કે મેં વિડીયો બનાવ્યો હતો 2017 ઉપરકોટ ફોર્ટ નો. ઈ મેં પબ્લિશ કર્યો જ્યારે ઇનિશિયલી ખાલી 2000 વ્યૂઝ આવ્યા હતા. પણ ઈ અમુક ટાઈમે જ્યારે વાયરલ થયો ત્યારે 50,000 60,000 વ્યૂ એને મને આવ્યા અને સબસ્ક્રાઇબર પણ એટલા થઈ ગયા. થોડો ડેન્જર ક્વેશ્ચન કે વ્લોગિંગ ની ડાર્ક સાઇડ તમે શું ફેસ કરી છે? કારણ કે અત્યારે કન્ટેન્ટ ના કારણે પણ ઘણી બ્રાન્ડો ઉપર આવી ગઈ છે, ઇન્ફ્લુએન્સર્સ ના કારણે ઘણી બ્રાન્ડ થાય છે. કારણ કે હું જ્યારે લોકડાઉન સમયે જોતો ત્યારે એક જ હતું, એક હોમ એન્ડ ધ ફેમિલી કરીને, એ પણ હિન્દીમાં બનાવતા. થોડા ડિસ્ક્રાઇબ યોર વ્લોગિંગ સ્ટાઇલ ઇન 3 words. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજનું આપણા ચોથા પોડકાસ્ટની અંદર. અને ચોથા પોડકાસ્ટના સ્પેશિયલ વ્યક્તિ છે વિશ્વજીત ચૌહાણ, જે બિલોંગ કરે છે વ્લોગિંગ કેટેગરીની અંદર. અને આમે આજે આપણે જોઈએ છીએ વ્લોગિંગ કેટેગરી બહુ બૂમ કરે છે નેશનલી અને સ્પેશિયલી ગુજરાતની અંદર પણ. તો આપણે આજે પોડકાસ્ટ લેવાનું છે વિશ્વજીતભાઈ સાથે. કેમ છો વિશ્વજીતભાઈ? બસ બહુ જ આનંદ આવે છે. પેલા તો સિમ્પલ ક્વેશ્ચન છે કે યુટ્યુબ તમે સ્ટાર્ટ કર્યું ટ્રાવેલ વ્લોગ્સ, એ પહેલા તમે શું કરતા? કે ત્યાં તમે જન્મ્યા અને ટિલ યુટ્યુબ તમારી જર્ની કેવી રહી કે તમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યાં સુધી? અચ્છા, ઓકે. તો મારો જન્મ 18 મે 1996 રાજકોટ, અને રંગીલું રાજકોટ મારું મામાનું ગામ. એટલે ત્યાં મારો જન્મ થયો. પછી મારા ફાધર તો જુનાગઢમાં જ રહેતા, એટલે મેં મારું સ્ટડી લગભગ ઓલમોસ્ટ BCA સુધી છે ને જુનાગઢમાં કર્યું છે. પછી આફ્ટર ધેટ હું માસ્ટર કરવા માટે મૂવ થયો રાજકોટ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં. મેં મારું MCA કમ્પ્લીટ કર્યું. મીન ટાઈમ હું MCA પહેલા છે ને યુટ્યુબ કરતો હતો, પણ મને જેટલું ટેકનિકલ નોલેજ આસ્પેક્ટ ને એ બધી મને એટલી ખબર નથી. પણ MCA ટાઈમે there was one professor કે જેનું નામ હતું, મતલબ આઈ થિંક કલ્પેશ સર કે કિશન સર કરીને, મને એક્ઝેક્ટ નામ પણ અત્યારે યાદ નથી. એ સરે મને થોડુંક શીખવાડ્યું કે યુટ્યુબમાં તમારે આગળ કેવી રીતે વધવું. અને બસ પછી ત્યારથી જ મહેનત કરીને આગળ આવતા રહ્યા છે. એટલે એજ્યુકેશન એટલે ઘણા કહે ને કે હમણાં તમે આવતા રહ્યો યુટ્યુબમાં, પણ એવું નથી. કે એજ્યુકેશન બહુ પાર્ટ પ્લે કરે છે. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ વેરી ગુડ યુટ્યુબર, એજ્યુકેટ તમે હો તો તમારા માટે બહુ સારું રહે છે. તો બસ એટલે એવું બધું હતું. અને યુટ્યુબમાં તો પેલા ઇનિશિયલ ડેઝમાં જયારે હું છે ને BCA માં હતો ને, ત્યારે BCA ના લગભગ બીજા કે ત્રીજા સેમેસ્ટરમાં છે ને પ્રોજેક્ટ સબમિશન આવે. તો પ્રોજેક્ટ સબમિશન ટાઈમે મારા પપ્પાએ મને ઓફર આપી હતી કે તું પ્રોજેક્ટ સબમિશનમાં સારા ટકા લઈ આવ, 7+ SPI. પેલા પર્સન્ટેજ આપતા, પણ આપણે કોલેજમાં જાય ત્યારે SPI તું 7+ SPI લઈ આવ, હું તને ઘરે વાઈફાઈ લખાવી દઈશ. મારા કઈક 5th સેમમાં 7+ SPI આવ્યા, એટલે મારા 60 Mbps નો પ્લાન મને કરાવી દીધો. 60 Mbps 2016માં જીઓ પેલાની વાત, 2015માં જીઓ પેલાની વાત છે. એટલે ઈ ટાઈમે તો 60 kbps બહુ મોટી વાત કહેવાતી. એટલે 60 kbps નો મને પપ્પાએ GTPL નો પ્લાન કરાવી દીધો. એટલે એ ટાઈમે પેલા તો પ્રોજેક્ટ નું કામ કર્યું, પછી આપણે જોયું યુટ્યુબ સ્ટાર્ટ કર્યું. પછી એમાંથી શીખું કે કેવી રીતે રેવન્યુ થાય છે. પેલા મેં મો વ્લોગ્સ ના વિડીયો જોયા. મો વ્લોગ્સ દુબઈનો એક બ્લોગર છે, સારામાં સારો બ્લોગર હતો એ ટાઈમે. 2015-16માં બહુ એનું સારું નામ હતું. એટલે એ જોવાનું ચાલુ કર્યું, શીખું. એ એક આખું વર્ષ તો 2015 આખું અને 2016 અડધું તો પેલા કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવામાં ગયો કે શું હોય કેવી રીતે હોય. કેમ કે એ ટાઈમે શું મારી પાસે કોઈ હાઈફાઈ મોબાઈલ કે એવું કઈ હતું નહીં. પછી ધીમે ધીમે બનાવવાનું ચાલુ કર્યું, અને બસ અત્યાર સુધી જર્ની કન્ટિન્યુ છે. ઓકે, તો તમને શું મગજમાં એ જર્નીમાં હિટ કર્યું કે હવે આપણે એ ચાલુ કરવા છે? કયો કન્ટેન્ટ ક્રિએટર તમને વધારે ઇન્સ્પાયર કર્યો? એટલે પેલા તો હું મો વ્લોગ જોતો. પછી એ ટાઈમે બધા ઇંગ્લિશ ક્રિએટર જ હતા. પછી મો વ્લોગ પછી આપણે ઇન્ડિયામાં મુંબઈમાં મુંબઈકર નિખિલ હિન્દીમાં બનાવવાનું ચાલુ કર્યું. મોસ્ટ ઓફ મોટો વ્લોગિંગ બનાવતો. એને જોઈને પછી ઇન્સ્પિરેશન આવી કે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. પછી અમારે સર્કલમાં મારો ફ્રેન્ડ હતો ધવલ ડોમડિયા, એ કોમેડી વિડીયો બનાવતો ઇન્સ્ટામાં. અને એ ટાઈમે પછી બહુ પેલા એક એપ્લિકેશન હતી, અમેરિકન એપ્લિકેશન વાઇન. 2014-13માં કોઈ જોઈ નહીં, US ની એપ્લિકેશન હતી. એમાં લોગન પોલ ને બધા કન્ટેન્ટ બનાવતા, US ના કન્ટેન્ટ ક્રિએટર. એટલે એ અમે જોયા હતા. એટલે એ ટાઈમ હતું તો ખરા, પણ કોમેડીમાં કેવું કે સ્ક્રિપ્ટિંગ બિપ્ટિંગ ને એ બધું કરવા જાય ને તો સ્ક્રિપ્ટિંગ ને એમાં વાર લાગે. અને વ્લોગિંગ મેં જોયું ને ત્યારે મને ખબર પડી કે જો આ એકદમ રો છે. તમે ગમે ત્યાં ફરવા ગયા, ગમે તમારી સિટીની પ્લેસ હોય, તમે ત્યાં જઈ કરી શકો, એકદમ રો. એટલે શું આપણે એવું રિયલ એક્સપિરિયન્સ. એટલે સ્ક્રિપ્ટિંગ નો કે એવું કઈ ટાઈમ ન હોય, એટલે પાછો હું એકલો. કોઈને હું કહેવાય નહીં કે તું હાલ મારી ભેગો ને આવી રીતે આમ કર ને એવી રીતે. પણ એટલે રો હતું એટલું તમે કરી શકો. એટલે ઇનિશિયલ ડેઝમાં એમાંથી ચાલુ કરતા પછી બસ તો હવે અત્યારે સુધી છીએ. એ ટાઈમે ચાલુ કર્યું 2016-17માં. અને
અત્યારે 2024 સુધી પહોંચી ગયા છે, ઓલમોસ્ટ 32,000 સબસ્ક્રાઈબર પહોંચી ગયા છે. પણ ફૂલ ટાઈમ હું નથી કરતો. આઈ એમ પાર્ટ ટાઈમ ક્રિએટર. વીકેન્ડ્સમાં જ્યારે ટાઈમ મળે ત્યારે હું કરું છું. બાકી મારી જોબ તો કન્ટિન્યુ જ હોય છે, કે જે હું આઈટીમાં જેવી રીતે મેં તમને કીધું કે માસ્ટર ડિગ્રી કરી છે, તો પછી હું ફિલ્ડમાં રહું અને આગળ વધું. એટલે એવી રીતે જ છે. એટલે એવી રીતે આપણે આગળ વધ્યા છીએ. ઓકે. મેં એક વસ્તુ નોટિસ કરી કે 496 વિડીયોઝ છે. તો એ ટાઈમે તમે શેમાંથી શૂટ કરતા ને તમે પોતાની જાતને કઈ રીતે અપડેટેડ રાખ્યું? અચ્છા, ઓકે. તો 496 વિડીયોની વાત કરું ને, તો ઇનિશિયલ ડેઝમાં મારી પાસે સોની એક્સપીરિયા T2 અલ્ટ્રા ફોન હતો, 23,000 નો ફોન. પણ છે ને એ ટાઈમે મેં એક કા બે જ વિડીયો બનાવ્યા હશે ઈ ફોન થી. ઈ ફોન મારાથી પડી ગયો કે બહુ આટલો લાંબો અને કેમેરો મારો જતો રહ્યો ઇનિશિયલ. ત્યારે વચ્ચે એક મારો ફ્રેન્ડ હતો, એની પાસે રેડમી નો ફોન હતો, ઈ મારે ભેગો આવતો અને અમે શૂટ કરતા. અને શૂટ એટલે કેવી રીતે કરીએ કે સેટરડે સન્ડે માં શૂટ કરીએ અને વીકલી મારા એક વિડીયો આવતા. એ પછી 2018માં મારી જોબ લાગી રાજકોટમાં. એટલે ઈ જોબ લાગી ને એટલે મેં પેલા મારા ખુદના પૈસેથી રેડમી નોટ 5 પ્રો 2018માં પરચેસ કર્યો. પછી 2018માં મેં રેડમી નોટ 5 પ્રો પરચેસ કર્યા. પછી 2022માં મેં મારા કરિયરમાં જેટલું અર્નિંગ થયું ને એમાંથી મેં આ જો મારી પાસે અત્યારે છે આઈફોન 12 મેં પરચેસ કર્યો. એટલે બસ એટલે રેવલ્યુશન આટલા સુધી આવી ગયું છે કે પેલા તો સોની એક્સપીરિયા T2 અલ્ટ્રા ઈ તૂટી ગયો, રેડમી નોટ 5 પ્રો લીધો, રેડમી નોટ 5 પ્રો માંથી યુટ્યુબ ના પૈસામાંથી આપણે લીધો આઈફોન 12. અને રિસન્ટલી મેં યુટ્યુબ ના પૈસાથી મારી બાઇક છોડેલી છે સરસ મજાની. એટલે આમાં એવું નથી હોતું કે સબસ્ક્રાઇબર ને નંબર ગેમ ને એમાં તમે બાકી તમારી પાસે નોલેજ હોય અને બ્રાન્ડ પ્રમોશન્સ ને એવું બધું હોય તોય તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો. તો બસ આવું બધું કર્યું. અને 496 વિડીયો બનાવવા પાછળનું કારણ એવું છે કે ઘણા તમે જોશો ને મારી પછી આવેલા 496 વિડીયો બનાવેલા હોય તો મારા કરતા વધારે સબસ્ક્રાઇબર છે. પણ છે ને મારી પાસે છે ને એનું ઇનિશિયલ ડેઝમાં છે ને નોલેજ નહોતું. જેટલા અત્યારે કન્ટેન્ટ ક્રિએટર આવવા માંગતા હોય ને હું પેલા એ કહીશ કે પેલા તમે નોલેજ ગેઇન કરો કે કેવી રીતે વિડીયો બનાવવો છે, કઈ તમારે કેટેગરી સિલેક્ટ કરવી છે. કે પેલા તો એવું જ હતું કે કઈ કન્ટેન્ટ મળ્યું બનાવો, એડિટ કરો, છાપો, બસ. બનાવો, એડિટ કરો, છાપો. કન્ટેન્ટ લાઈક એ ટાઈમે છે ને અમારી પાસે ક્વોલિટી નહોતી. જો તમારી પાસે ક્વોલિટી હોય ને તો તમે ક્વોન્ટિટી નહીં આપો ને તોય તમે આગળ વધી શકશો. બરાબર. હવે અત્યારે પણ એવું છે, તમારી પાસે ક્વોલિટી નથી, ક્વોન્ટિટીમાં તમે જાશો. એટલે હવે હું તો તમે વિચાર કરો, હું એઝ અ યુટ્યુબર હું કઈ ડ્રોન લઈને કે બે ચાર કેમેરામેન રાખીને હું શૂટ નથી કરવાનો. મારી પાસે શું છે? મારી પાસે એક આઈફોન છે, સિમ્પલ આઈફોન છે. આઈફોન લઈને હું જવાનો છું અને હું વિડીયો બનાવવાનો છું. એટલે હું ક્વોન્ટિટીમાં છું અત્યારે. અને મારે હું ક્વોન્ટિટીમાં મારા વિડીયો બનતા હોય છે અને એ પ્રમાણે બસ જર્ની આપણે ચાલુ કરી. પ્લસમાં રિસર્ચ ટાઈમમાં આપણા ગુજરાતમાં જેટલા ટ્રેન્ડિંગ ટોપિક ચાલતા હોય એ બધા ટોપિક લીધા છે કે જેમાં હમણાં પબ્લિક નો ખૂબ પ્રેમ મળ્યો છે. અને બીજી છે ને, તમે જો કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરતા હોય તો જે તમારી કોમેન્ટ્સ આવે ને એ તમારો સૌથી મોટો લેસન છે. કોમેન્ટ્સમાં તમને કોઈ વ્યક્તિ એમ કહે કે તમે આ વિડીયો બનાવો, આ રેકમેન્ડ કરે, તો એ જગ્યાએ તમે જઈને વિડીયો બનાવો એટલે તમારા વિડીયોમાં વ્યૂઝ, સબસ્ક્રાઇબર આવવાની બહુ જ સારામાં સારી શક્યતા રહે છે. સ્પેશિયલી વ્લોગિંગ કેટેગરી. પ્લસ વ્લોગિંગ કેટેગરીમાં અત્યારે એવું છે કે ફૂડ બ્લોગર થઈ ગયા, ટ્રાવેલ બ્લોગર થઈ ગયા, બાય સેલ બ્લોગર થઈ ગયા, માર્કેટ બ્લોગર થઈ ગયા. ઘણા એવા કેટેગરી છે. એમાંથી તમે ગમે એ કેટેગરી ચૂઝ કરી શકો છો. એટલે મલ્ટિપલ કેટેગરી આવે છે. એટલે એ 496 વિડીયોમાં એટલી બધી મિક્સ થઈ ગયું છે અત્યારે. ઇન જનરલ થઈ ગયું છે. પેલા શું ટ્રાવેલ કરવાનું રહેતું અને અત્યારે કેવું થાય છે મારી ચેનલ ઉપર. હવે હું તમને કહું, હમણાં રિસેન્ટલી કાશ્મીર ટ્રાવેલ કરી આવ્યો હતો. તો મારી કાશ્મીર આખી સિરીઝમાં ખાલી તમે જોવો ને તો વ્યૂ કેટલા આવ્યા? 6-6.5 હજાર. પણ એની સામે તમે જોવો ને કે દિવાળીના ફાયર ક્રેકર્સ ના મારા વિડીયો હોય ને તો હું આખી સિરીઝ બનાવું તો 5 થી 6 લાખ વ્યૂ આવી જાય છે એમાં આખી દિવાળીની સિરીઝમાં. એટલે તમે ચાલે છે. એટલે એમાં તમારે કામ કરો એટલે 496 વિડીયો થઈ ગયા છે. અને મારી કન્ટેન્ટ સાયકલ કેવી રીતે હોય છે કે હું વીકલી છે ને એક વિડીયો પેલા પબ્લિશ કરતો. પણ ઇન મીનવાઇલ કે જો દિવાળીનો ટાઈમ આવ્યો છે કે પછી વાત કરી લ્યો કે આપણે ઉત્તરાયણ જે હમણાં જસ્ટ કરી છે તો ઉત્તરાયણનો ટાઈમ, એટલે હું મારી કન્ટેન્ટ સાયકલને ફેરવી નાખું, વધારી નાખું છું. વીકલી 3 વિડીયો મારા આવતા રહે છે. પ્લસ હમણાં મિની વ્લોગ્સ વધારે વાયરલ થયા છે તો મિની વ્લોગ કોક વાર બનાવી લઈ છે. પછી શોર્ટ્સ કન્ટેન્ટ છે એ પણ તમે બનાવી છે. તો એ અત્યારે ક્વોન્ટિટીની વાત કરીએ કે 496 વિડીયો કેમ, તો એ 496 વિડીયો આના લીધે છે કે અત્યારે પબ્લિક ને બધી મલ્ટિપલ વસ્તુ ગમે છે તો એ પ્રમાણે આપણે ડિલિવર કરીએ છીએ. ડિમાન્ડ છે, જેવી ડિમાન્ડ છે સપ્લાય કરીએ છીએ આપણે. બરાબર. મેં એક વસ્તુ તમારા જેટલા બી વિડીયોઝ ઓલમોસ્ટ જોયા, 50-60 જેટલા વિડીયોઝ મેં એક સિંગલ ટાઈમમાં જોયા હશે 2-3 કલાક બેસીને. તો એક વસ્તુ તમે એક મેં જોઈ કે બ્લોગિંગ કલ્ચરમાં ઘણા લોકો નેશનલ ની અંદર એવું છે કે બ્લોગિંગ કલ્ચર છે ને મોસ્ટલી લોકો એકદમ આમ લક્ઝુરિયસ વે ઉપર
પોતાના લાઈફસ્ટાઈલ બતાવવાનું વધારે કોશિશ કરે કે ભાઈ અમે રીચ લાઈફસ્ટાઈલ જીવીએ છીએ. તમારી લાઈફસ્ટાઈલ અમે જો એકદમ નોર્મલ, રિયલ, સિમ્પલ, ભાઈ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ ને બતાવીએ. પેલામાં એવું નથી. એક એ ચેન્જ કેવો છે તમારી અંદર એ વસ્તુ એક રિયલ જે છે સાચું એમ ખોટું નહીં. ઓકે હા એટલે પેલા તો ઇનિશિયલમાં તો પેલા એવું જ હતું વિચાર કે હું બ્લોગ્સ ને જોઈને આવ્યો કે ઓ ભાઈ કાર બાઇક ની ઘર પણ મેં કીધું ના આપણે જે રિયલ છે એ બધા સોશિયલ ઘણા વ્યક્તિ એવા છે કે જે સોશિયલ મીડિયામાં ખોટે ખોટું બતાડીને આવે છે પરંતુ આપણે મેં કીધું આપણે એવું જ રાખશું રોજ રાખશું કે જે છે એ છે આપણે જો એકદમ ડાઉન ટુ અર્થ થી ચાલુ કર્યું હતું કે ડાઉન ટુ અર્થ જર્ની આપણે દેખાડી એટલે પબ્લિક ઇન્સ્પાયર છે ભલે કે આપણે એટલા લેવલે નથી પહોંચ્યા 50 કે 100 કે મિલિયન્સ ઘણા મારી યાદ હતા એ તો મિલિયન્સ પણ પહોંચી ગયા છે એટલે આપણે એવું કઈ કર્યું નથી કેમ કે આપણે એક ટાઈમ એક તો આપણી જોબ છે અને બીજું કન્ટેન્ટ ક્રિએશન છે આપણે બેને મેન્ટેન કરવાની છે બરાબર કેમ કે ઘરે આપણે જવાબ દેવાનું હોય આપણે આપણી માસ્ટર ડિગ્રી લઈને બેઠા છીએ તો ભાઈ તે માસ્ટર ડિગ્રી લીધી તો તે કઈ એનું આઉટકમ તો આવશે એટલે આપણે પહેલેથી જ એવું લખી કીધું હતું કે આપણે ડાઉન ટુ અર્થ જ રહેશું જે પ્રમાણે જેમ જેમ પહેલા જશું જી સક્સેસ મળતો જશે એમાં આપણે આગળ વધતા જશું અને ઘણી મારી લોયલ ઓડિયન્સ છે જે પેલા એક ટાઈમ 2016-17 થી કોમેન્ટ કરતી એ હજી કોમેન્ટ કરે છે કે ભાઈ આવું છે ને બહુ સરસ ને બહુ જોઈને મજા આવી એટલે આપણે એમાં ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ અને બસ એટલે ડાઉન ટુ અર્થ રહેવાની અત્યારે ઈચ્છા છે અને શો ઓફ કલ્ચર તો મતલબ આ છે ને મોસ્ટ ઓફ તમને આપણા ગુજરાતમાં તો એટલું બધું નથી હજી ઓછું છે ગુજરાતમાં ઓછું છે ગુજરાતની અંદર જો બ્લોગિંગ કલ્ચર સ્ટાર્ટ થયું છે મેં હા, notice ગુજરાતી ધીમે bloggers ધીમે ધીમે હા ગુજરાતી ઊંચું આવ્યું છે. હા ગુજરાતી બ્લોગર્સ જેટલા છે અત્યારે બહુ આવે છે ગુજરાતી બ્લોગર્સમાં ફૂડ બ્લોગર્સ બહુ અત્યારે ચાલે છે બરાબર ઘણા બધા મોટા નામ છે ઘણા અમારા મિત્રો જ છે બરાબર જીગર પટેલ વ્લોગ્સ છે મારા મિત્ર છે એટલે ઘણા હમણાં યુટ્યુબ નો ઇવેન્ટ થયો હતો જેવી રીતે તમે જોયો હોય છે ક્રિએટિવ ક્વોલિટીમાં બધા મળ્યા બધા ડાઉન ટુ અર્થ હતા બધા એકબીજાને શેર કરી કે તમારે શું કરવું કન્ટેન્ટ સાયકલમાં કેવી રીતે ક્યાં એટલે યુટ્યુબ નું સારામાં સારું ઇનિશિયેટિવ હતું કે જેટલા સારા કન્ટેન્ટ ક્રિએટર હોય બધાને એક જગ્યાએ બોલાવ્યા અને એવી રીતે ઇનિશિયેટિવ કરાવ્યું અને ઈ ક્રિએટિવ કલેક્ટ નો મેઇન ઉદ્દેશ્ય જ હતો કે બધા એકબીજાને મળે અને કેવી રીતે કન્ટેન્ટ બનાવવાનું આગળ પહેલાના ટાઈમમાં ફેન ફેસ્ટ થતું આ વર્ષે યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટિવ છે એટલે એ પ્રમાણે છે અને વાત કરીએ ને શો ઓફ ની ને કોમ્યુનિટીમાં યુનિટીની તો આપણા ગુજરાતમાં તો બહુ છે એટલે કોઈ એવું નથી કે કોઈ બીજાને આવી રીતે આમ કહી દે કે ભાઈ તું આમ કેમ કરસ ને કોઈ હેલ્પફુલ કલ્ચર વાળા છે માઇન્ડ ક્યુ વાપરસ તું એડિટિંગ સોફ્ટવેર ક્યુ વાપરસ તું બેઝિક ક્વેશ્ચન્સ બધા કે એડિટર ક્યુ વાપરસ તું બ્રાન્ડિંગમાં કઈ પ્રમોશનમાં શું છે બધું આટલા બધા બેઝિક ક્વેશ્ચન એકબીજા બધા શેર કરે છે અહીંયા આપણે ગુજરાતમાં કઈ એવું નથી લકીલી બહારના કલ્ચરની ખબર બહાર તો બહુ હોય છે તમે બહુ આ એક્સપોઝ થયો ને આ એક્સપોઝ થયો આ વિડીયો તો તમે બહુ જોયા હશે બરાબર એટલે એવું નથી આપણે ડાઉન ટુ અર્થ કલ્ચર આવે છે એટલે આપણે હું ખુદ ડાઉન ટુ અર્થ જ રહું છું એટલે કાંઈ એવું નથી કે રિયલ લાઈફ સિમ્પલ કે એડિટ એડિટેડ નથી જયારે 50,000 થવાના છે ત્યારે થશે જયારે આપણે લાખ પહોંચવાના છે ત્યારે પહોંચશું પણ જે આપણે છીએ એ દેખાડવાનું છે આમ કઈ ખોટું કઈ કરવાનું નથી અને ખોટું કઈ લાઈફ સ્ટાઈલ દેખાડવાની નથી કે છે વિડિયો બૂસ્ટ નથી કરાવતા વિડીયો થર્ડ પાર્ટી રિયલ જે છે રિયલ છે તમારે આ છે જોઈ લો એક વસ્તુ તમે એ મને કહો કે તમારી ઓડિયન્સ તમને કઈ રીતના ઇન્ફ્લુઅન્સ કરે છે કે ભાઈ આ ટાઈપનું કોન્ટેન્ટ બનાવો આ ટાઈપનું કોન્ટેન્ટ બનાવો પેલા મેળવ્યું તો કોમેન્ટ સેક્શન તમારા વિડીયોના કોમેન્ટ સેક્શન પ્લસ અમુક જે વિડીયોનો ટાઈમ આવવાનો હોય ને એ ટાઈમે પબ્લિકની કોમેન્ટ્સ આવવાની ચાલુ થઈ ગઈ ફોર એક્ઝામ્પલ ઉત્તરાયણ છે તો ઉત્તરાયણના રિલેટેડ કોમેન્ટ્સ આવે કે ભાઈ તમે આના વિડીયો બનાવો પછી દિવાળી છે તો દિવાળીની કોમેન્ટ્સ આવે કે ભાઈ આના પછી મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રીના કોમેન્ટ્સ આવે કે ભાઈ તમે આ વિડીયો બનાવો એટલે ઓડિયન્સ ઓલરેડી એન્ગેજિંગ જ હોય છે પછી ગિરનાર લીલી પરિક્રમા છે તો ગિરનાર લીલી પરિક્રમા આવે તો એના રિલેટેડ કન્ટેન્ટની ડિમાન્ડ આવે માટે ઓડિયન્સની કોમેન્ટ દ્વારા તો ઓડિયન્સ આવી રીતે તમને કહેતી હશે કે તમે કે ગુજરાતી ઓડિયન્સ બહુ આમ ડાયવર્સિફાઈ છે અને એમાં ગુજરાતી ઓડિયન્સ મોસ્ટ ઓફ છે ને કોમેડી જોવા બહુ વધારે બહુ ખુશ છે અત્યારે એનું કમ્પેરમાં પાછું કોમેડી વિડીયોઝ ખજૂરભાઈ ધવલ દોમડિયા એ બધા કોમેડી વિડીયોઝમાં મિલિયન્સમાં વ્યૂ આવે છે એ લોકોને તો એ તો એક અલગ જ લેવલની છે કોમ્યુનિટી પણ આવી રીતે મારી કોમ્યુનિટી એન્ગેજ હોય છે કે ભાઈ તમે આ વિડીયો બનાવો આવી રીતે આમ કરો એટલે એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા જઈએ છીએ પ્લસમાં મારા કેસમાં તો કેવું થયું છે કે પહેલા અમે સ્ટાર્ટિંગ કર્યું જુનાગઢ થી પછી હું શીખ્યો રાજકોટ અત્યારે છું અમદાવાદમાં એટલે મારામાં તો ત્રણેય ટાઈપની ઓડિયન્સ હોય એટલે મારે ત્રણેયનું ધ્યાન રાખવું પડે અમદાવાદના કન્ટેન્ટ બનાવવા પડે અને રાજકોટના અને જુનાગઢના ત્રણેયના બધી ઓડિયન્સ ડિફરન્ટ માઇન્ડસેટ છે તો તમે પછી
ઘણી વખત તો મારા માટે મેનેજ કરવું અલગ થઈ જાય છે, કેમ કે મેં અમદાવાદના વધારે કન્ટેન્ટ બનાવ્યો તો રાજકોટ ઓડિયન્સ આવે કોમેન્ટ કરે, ભાઈ તમે રાજકોટના વિડીયો નથી બનાવતા, તો મારે કેવું પડે કે ભાઈ હું એક જણો જ છું, કેટલીક જગ્યાએ પહોંચું, બરાબર. એટલે મેં કન્ટેન્ટ સાયકલ આખી મેનેજ કરવાની હોય છે. કન્ટેન્ટ સાયકલ તમે મેનેજ કરી લો તો તમે યુટ્યુબ ચેનલ તમારી વ્યવસ્થિત રીતે ચલાવી શકો છો. ના માટે સુધી અત્યારે તો વીક નો કેટલો હાલ તો એક જ વિડીયો, અત્યારે વીકનો એક જ વિડીયો, અને સીઝન ટાઈમ હોય તો વીકમાં 3 વિડીયો. ઓકે. એક ગુજરાત બેઝ ઓડિયન્સ છે અને બાકી એક નેશનલ ઓડિયન્સ હોય છે. તો તમને શું લાગે છે નેશનલ જે લેવલની નેશનલ ઓડિયન્સ છે બ્લોગર્સ માટે, એ લેવલની આપણી ગુજરાતી ઓડિયન્સ છે કે જે આપણી બ્લોગિંગ કોમ્યુનિટીને થોડુંક આમ બૂસ્ટ કરાવડાવે માટે? હા છે તો ખરા, પણ એ લેવલનું નહીં. આપણે કહીએ ને જે હિન્દી લેવલનું, આપણે જે કહીએ ને એક હિન્દી લેવલની અંદર એવું મેં જોયું છે કે ભાઈ પબ્લિક આમ ફૂલ ડિમાન્ડિવ સપોર્ટ કરે છે, જે હા. હજુ ગુજરાતમાં હજુ એટલું બધું ફ્લો આમાં નથી. એટલું બધું નથી, પણ એની સામે આપણે જોઈએ ને તો ફૂડ બ્લોગર્સ ને પબ્લિક બહુ સપોર્ટ કરે છે. અત્યારના ટાઈમમાં ફૂડ કેટેગરી બહુ બૂમિંગ છે. ફૂડ બ્લોગર્સ ની તો ફૂડ કેટેગરી બહુ નોટ booming ઇવન છે. યુટ્યુબ, But ઇન્સ્ટામાં પણ એટલું જ ચાલે છે ફૂડ છે. બ્લોગર્સ. પણ ઇન ટર્મ્સ ઓફ ટ્રાવેલ બ્લોગિંગ ને એ બધામાં આપણે જોવા જઈએ ને તો ટ્રાવેલ બ્લોગિંગમાં અત્યારે ધીમે ધીમે આવે છે બહુ. બાકી સિઝનલ બ્લોગિંગમાં તો બહુ સારું ચાલે છે. બાકી ટ્રાવેલમાં મેં તમને જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે મેં કાશ્મીર જેવી જગ્યાની ટ્રીપ કરી, પણ તો એટલો રિસ્પોન્સ મારે જોતો તો એટલો આવ્યો નથી. એટલે પાછું જે મેં હતું એમ જ થયું. પણ જેની સામે જે સિઝનલ બ્લોગ્સ ને એવું આવતું એમાં પબ્લિક સારો રિસ્પોન્સ કરે છે. એટલે એ થોડોક બેરિયર છે આવતા વર્ષમાં. કેમ કે જો પબ્લિક નું અત્યારે કેવું છે કે ઉત્તરાયણ આવે ને તો ઉત્તરાયણના બધા વિડીયો જોશે. એવરેજ હું તમને કહું ને, ઉત્તરાયણમાં 1,00,000-2,00,000 વ્યૂ તો અમને આપે છે, બરાબર. 1,00,000-2,00,000 વ્યૂ મળી ગયા પછી જેવી ઉત્તરાયણ જશે ને એટલે પૂરું ચેનલ ડાઉન, અને ડેઈલી ના જે 4,000, 5,000, 8,000, 8,000 વ્યૂ આવતા ને ડાયરેક્ટ સીધા 1,000 વ્યૂ પહોંચી જશે કે પૂરું થઈ ગયું. હાલો તમે રાત ગઈ બાદ ગઈ ના જેવું છે અત્યારે. સિઝનલ કોન્ટેન્ટ પછી જે કોન્સ્ટન્ટ વ્યૂ આવતા હોય તે. એટલે અત્યારે એવું ચાલે છે. મારી એક તમને પર્સનલ વાત કરું, મારી પણ એક ટ્રાવેલ ની ચેનલ છે, પણ સિમ્પલ. એમાં હું બહાર ટ્રાવેલ નથી કરતો, તો હું કઈ ટાઈપ નો વિડીયો મૂકું છું કે 10 પ્લેસ ટુ વિઝિટ ઇન અમદાવાદ, 5 પ્લેસ ટુ વિઝિટ ઇન દિલ્હી, 10 પ્લેસ ટુ વિઝિટ ઇન કેરેલા, એ ટાઈપના. એમાં હું શોર્ટ્સ બનાવું છું. એ પણ એટલી બધી ગ્રો નથી કરતી, પણ જોયું છે એક બેઝિક કોન્સ્ટન્ટ વ્યૂ ગેપ છે, ચાલે છે. આપણે કરાઈએ સાઈડમાં, એ બધું કરશું. અમુક ટાઈમે અમુક અલ્ગોરિધમમાં પીક થઈ જાય છે. તમે કેટલી ગુજરાતની અંદર ઓલમોસ્ટ આખું ગુજરાત વિખી નાખ્યું કે હજુ બાકી છે? ના, આખું ગુજરાત નથી વિખી નાખ્યું, અનફોર્ચ્યુનેટલી. જગ્યામાંથી મેઇનમાં બાકી હોય ને તો એક સાપુતારા છે. સાપુતારા મેં વિઝિટ નહીં કર્યું. પછી દ્વારકા મેં વિઝિટ કર્યું છે, પણ 4th 5th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે ની વિઝિટ. સાપુતારા, દ્વારકા આ બે મારી બિગ સ્પોટ છે. દીવ નથી મેં હજી વિઝિટ કર્યું. જો તો ફેમિલી કન્સર્ન કે ભાઈ તમને ખબર જ છે કે ફેમિલી સાથે ન સેફ. હા, સેફ. એટલે એ બાકી આ 3 જગ્યા મેં વિઝિટ નથી કરી. ઇન ફ્યુચર, રિયલ ફ્યુચર એક્સપ્લોર કરીશ. અને ભાવનગર છે, ભાવનગરના પણ મારે એક પણ વિડીયો નથી, એટલે ભાવનગર પણ હું એક્સપ્લોર કરવા માંગીશ. આપણે જે અલંગ છે એ જગ્યાના મારે કોઈ વિડીયો નથી, એટલે 4 પ્લેસીસ છે કે નિયર ફ્યુચર એક્સપ્લોર કરવા માંગીશ. આ 4 જગ્યા મેં નથી લીધી. બાકી તો કચ્છની સિરીઝ બનાવી લીધી છે. પછી આપણે પોલો ફોરેસ્ટ, પછી બાકોર, ઓલમોસ્ટ વોટર પાર્ક ગુજરાતના. સુરતના બાદ કરતા સુરતના મેં વોટર પાર્ક કોઈ સુરતનો એક મસ્ત વોટર પાર્ક છે, છબાછબ. હા, એ મેં એક્સપ્લોર નથી કર્યો. આઈ હોપ કે આ સીઝનમાં બહુ મસ્ત છે. બહુ મને મોકો મળે અને હું ત્યાં જાઉં. બાકી ઓલમોસ્ટ વોટર પાર્કમાં તમે મોસ્ટ ઓફ આપણા એરિયાના સોનકુઝ, બ્લીઝ, મસ્તી કિનારા, શિવધારા, સપનું સૃષ્ટિ, બધા જેટલા સારા ગુજરાતના ટોપ લેવલ ફેમસ વોટર પાર્ક છે એ મેં એક્સપ્લોર કરી દીધા છે. એટલે અમુક જગ્યા મારી ગુજરાતમાં બાકી છે. પેલા મારો ગેપ છે ને, કન્ટેન્ટ ગેપ આ વર્ષમાં તમે ગ્રેજ્યુએશન લ્યો કે બધી ગેપ કરવાનો, ફિલફિલ કરવાનો ટાઈમ કરીશ. કેમ કે આમાં શું હોય, તમે જોબ ને સાથે સાથે બધું કરવું પડે ને. એમાં હવે તમે જોવો, પેલા તો મને મહિનાની 1 લીવ મળતી હતી, હવે 1.5 લીવ મળે છે. તો એ 1.5 લીવ તો મારી એમાંથી અડધી લીવ તો મહાશિવરાત્રીમાં જતી ગયા. મહાશિવરાત્રીનો મેળો હોય ત્યારે અમારે 4-5 દિવસ તો મારે જુનાગઢમાં જ રહેવાનું હોય. એટલે લીવ મારી નથી ત્યાં જતી ને, એટલે મેનેજ કરવું પડે. ઓબ્વિયસલી હું મેનેજ કરું છું ને આ જેટલો કન્ટેન્ટ ગેપ છે એટલો ફૂલફિલ કરવાનો ટ્રાય. પણ આઈટી નો સૌથી મોટો ફાયદો છે શનિ રવિ રજા, વીકેન્ડ ઓફ. એટલે આઈટી પર અત્યારે આઈટી ના ઘણા બધા લોકો યુટ્યુબમાં આવવાનું કારણ પણ આ છે, કેમ કે વીકેન્ડ્સમાં એ લોકો ફ્રી હોય છે. મેં મારે તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે કે ગુજરાતની અંદર તમે કોઈ એવી પ્લેસો વિઝિટ કરી છે કે અનપોપ્યુલર હોય પણ વન ઓફ ધ બેસ્ટ ફિલિંગ હોય, થોડી ઘણી અનપોપ્યુલર હોય કે બહુ ઓછા લોકોને ખબર હોય, એ ટાઈપની કોઈ? છે ભુજમાં છે ને, બધા બહુ પોપ્યુલર પ્લેસીસ છે.
પણ ભુજ સિટી ની અંદર જ વચ્ચે છે ને છતરડી કરીને જગ્યા છે, એટલે ઈ છે ને આમ છતરડી એટલે કેવું, એટલે ત્યાં એટલે મને એક્ઝેક્ટ એની હિસ્ટ્રી કે એવું કઈ યાદ નથી. છતરડી એટલે આમ નાના નાના ટાઈપ્સ ના મંદિર ને ટેમ્પલ ની એવું વચ્ચે એક નાની જગ્યા છે. એ ભુજની છતરડી તમે ભુજ જાઓ ને તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બહુ જ અનએક્સપ્લોર જગ્યા છે. ભુજના પોપ્યુલર પ્લેસ માં નો આવે પણ આમ સારી જગ્યા છે ભુજ છતરડી. એક્ઝેક્ટ મને નામ નથી યાદ અત્યારે. છતરડી છે વચ્ચે. મારો ફ્રેન્ડ મને લઈ ગયો હતો, ત્યાંનો જે લોકલ હતો ને, ઈ બહુ સારી જગ્યા છે છતરડી. પછી આપણે જુનાગઢમાં તો ઘણા એવા પ્લેસીસ એક્સપ્લોર કર્યા છે કે જે તો બહુ સરસ કહેવાય, કે જે હવે આમ મતલબ ગવર્મેન્ટે રિસ્ટ્રિક્ટેડ કરી દીધા છે કે ત્યાં તમે હવે ન જઈ શકો. એટલે હું આમાં નામ નહીં કહી શકું, બરાબર. પછી આપણે પેલા એક પ્લેસ પોપ્યુલર નહોતો પણ હવે બહુ પોપ્યુલર થઈ ગયો છે જુનાગઢ ની અંદર, કે જેનો મેં જ વિડીયો બનાવ્યો હતો, કાશ્મીરી બાપુનો આશ્રમ. આપણે જુનાગઢમાંથી જ એક તમે જંગલ જેવી નાની વોક લઈને જઈ શકો. મારો પેલો વાયરલ વિડીયો મારી ચેનલનો ઓલમોસ્ટ 4 લાખ વ્યૂ એમાં ક્રોસ થઈ ગયા હતા. કાશ્મીરી બાપુનો આશ્રમ બહુ જ સરસ જગ્યા છે. તમે તમારી ફેમિલીને લઈને તમે ત્યાં વિઝિટ કરી શકો છો. તો એ અનએક્સપ્લોર જગ્યા છે. એના સિવાય તમને હું બીજી કહું ને તો સારામાં સારી જોવા જેવી જગ્યા તો પોલો ફોરેસ્ટ બહુ સારી જગ્યા છે અમદાવાદ થી નજીક. અને તમે વિન્ટર અને આપણે રેની સીઝન, ખાસ તો હું તમને પ્રાયોરિટી આપીશ કે રેની સીઝનમાં જાઓ બહુ જ તમને મજા આવશે. એમાં વચ્ચે જે પુલ, એમાં તમારી પાસે બાઇક હોય ને સ્પોર્ટ્સ બાઇક, તો વચ્ચે પુલ નો ટર્ન આવે છે, તમને સ્વિટરલેન્ડ જેવી ફિલિંગ આવશે. એ ટર્ન જ એક નંબર જોરદાર છે. તમે અહીંયા તમારી બાઇક ચલાવો અને લઈને જાઓ, બહુ જ જોરદાર પોલો ફોરેસ્ટ. પછી એ સિવાય પણ હું ઇન્વિન્સિબલ થ્રુ ગયો હતો આ બે જગ્યાએ, બાકોર નેચરલ કેમ્પ ને પોલો ફોરેસ્ટ. એટલે તમારે એવું હોય કે તમારે કઈ બુકિંગ નથી કરવી તો ઇન્વિન્સિબલ હું મસ્ટ રેકમેન્ડ કરીશ. બહુ સારી ઓર્ગેનાઇઝેશન છે. અને બાકોર નેચર કેમ્પ છે, ત્યાં પણ તમે જાઓ, બહુ જ મજા આવશે. સાથે સાથે થોલ લેક, જો તમે સનરાઈઝ જોવાના બહુ શોખીન હો તો થોલ લેક જાઓ, વિઝિટ કરો. અમદાવાદ થી નજીક જ છે. અમદાવાદની નજીકના પ્લેસીસ મેં મોસ્ટ ઓફ કવર કર્યા છે, કેમ કે અત્યારે હું ઓબ્વિયસલી અમદાવાદમાં જ રહું છું, એટલે પબ્લિક મારી વધારે અમદાવાદની હશે. તો એ અમદાવાદની નજીક સોલ લેક નું તો મેં પણ એકવાર વિઝિટ કરી છે. બહુ મસ્ત છે. એનો એક સનરાઈઝ જોવાની એક બહુ મજા છે, કે એના અમારે ઇમેજ અમે શેર કરીશ. બહુ મસ્ત છે. સનરાઈઝ જોયો, એક કલાક ત્યાં બેઠા ને, મસ્ત નેચર વાળી વાઇબ્સ હતી, મજા આવી. હવે તો ઈ જગ્યા એટલી પોપ્યુલર થઈ ગઈ હા, ધીમે ધીમે પોપ્યુલર થવા માંડી છે, કારણ કે સોશિયલ મીડિયાના કારણે. સવારના બધા ટ્રાફિકના બહુ સ્ક્રીનશોટ સ્ટોરીઝ આવે છે ભાઈ. સ્પેશિયલી હું લોકોને એ રેકમેન્ડ કરીશ કે થોલ લેક તમે છે ને વિન્ટર્સમાં જાઓ, કારણ કે ત્યાં છે ને ફ્લેમિંગોઝ આવે છે. અચ્છા, ઓકે. ઓકે, મારો એક નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે જે કોન્ટેન્ટ શૂટ કરો છો, ત્યાંથી લઈ અને તમે પોતાનો વિડીયો રિલીઝ કરો ત્યાં સુધીની વચ્ચેની પ્રોસેસ શું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ? અચ્છા, ઓકે. જો પેલા તો હું છે ને પોપ્યુલર ઇવેન્ટ્સ થી તમને કહું કેવી રીતે. જો પોપ્યુલર ઇવેન્ટ્સ હોય ને એમાં કેવું હોય, શૂટ, એડિટ એન્ડ પબ્લિશ, એ ત્રણેય ભેગું જ થવાનું હોય. એ ત્રણેય તો હું ભેગું જ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ, પછી આ ઇવેન્ટ ચાલતા હોય ફટાકડા છે એવી રીતે, એમાં હું છે ને વીકેન્ડમાં શૂટ કરું. સેટરડે ને સન્ડે શૂટ કર્યું, પછી સેટરડે સન્ડે શૂટ કર્યા પછી સન્ડે નાઇટ ના મારું એડિટિંગ ચાલુ. સન્ડે નાઇટ ના એડિટિંગ ચાલુ કરું. પછી એડિટિંગમાં મારે એક વિડીયો હોય તો એક વિડીયો, બે હોય તો બે, ત્રણ હોય તો ત્રણ, ત્રણ એડિટ થઈ ગયા. પછી એને હું શેડ્યુલ કરું. મંડે ના શેડ્યુલ કરું. 3 દિવસ હું લઈ લઉં કોઈ વીકના. એ ત્રણેયના શેડ્યુલ કરવા મૂકી દઉં અને એ એની રીતે શેડ્યુલ થતા જાય. એવી રીતે મારું પોપ્યુલર હોય. પ્લસ મારી કે ટ્રાવેલ જર્ની હોય. ફોર એક્ઝામ્પલ, હું આઉટ ઓફ ગુજરાત ગયો ફરવા, ત્યાં સુધી તો હું એક જગ્યાએ જ ગયો છું, કાશ્મીર, અને બીજી તો હું આ જયપુર ઉદયપુર એવી રીતે આપણે જાતા હોય. તો એમાં હું કેવી રીતે કરું કે એમાં હું છે ને એડિટ ના કરું. એમાં હું નકરું શૂટ જ કરું. નકરું શૂટ જ. એ શૂટ કરીને આવ્યા પછી હું એડિટ કરું. એડિટ કરીને આખી સિરીઝ એડિટ કરું. એક એક વિડીયો નો એડિટ કરું. આખી સિરીઝ એડિટ કરું. આખી સિરીઝ એડિટ થઈ ગયા પછી હું ટાઈમ જોઉં કે કયો ટાઈમ ચાલે છે. કોઈ મારે પીક ઇવેન્ટ નથી ચાલતા ને તો જ હું સિરીઝ રિલીઝ કરું. બાકી મારા પીક ઇવેન્ટ આવી ગયા હોય તો હું પીક ઇવેન્ટ ઉપર પાછું કામ કરવા માંડું છું. પીક ઇવેન્ટમાં પાછું કામ કરવા માંડું. પછી ફોર એક્ઝામ્પલ, અત્યારે હવે તમે મારા વિડીયોમાં જોશો ને તો મારા અમુક જે અનરિલીઝ વિડીયો હતા ને એ હું અત્યારે રિલીઝ કરું છું. કેમ કે અત્યારે કઈ પીક ઇવેન્ટ કે એવું કઈ ચાલતું નથી, એટલે મારા ટ્રાવેલના કન્ટેન્ટ વધારે આવશે. તો મારી આ સ્ટ્રેટેજીથી હું હાલું છું. પ્લસ વચ્ચે કોઈ પેઇડ શૂટ કે પેઇડ પ્રમોશન હોય તો ઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે બધી. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટ એમ કહે છે કે મારે આવી રીતે શૂટ કરવું છે ને આ ઇમેજ પબ્લિશ થવું છે ને આ બધું કરી દો તમે મને, તો ક્લાયન્ટ છે ને શૂટ થી લઈને એડિટ સુધી, પબ્લિશ સુધી ક્લાયન્ટ ભેગો જ હોય છે આપણી સાથે. ક્લાયન્ટ નો અપ્રુવલ ના આવે ને ત્યાં સુધી એને આગળ એક પણ વસ્તુ નથી કરતો. તો આવી રીતે હોય છે પેઇડ પ્રમોશન ની અંદર, એવું થાય છે. તો બસ આવી રીતે મારી કન્ટેન્ટ સાયકલ હોય છે. અને એ તો તમે તમારી કન્ટેન્ટ સાયકલ તમારી જે કઈ પણ જો અત્યારે ક્રિએટર ને જે નવા નવા ક્રિએટર ને જોવા આવતા હોય
એ તમે તમારી જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે શૂટ એડિટ ને પબ્લિશ નું કરી શકો છો. બરાબર. ઓકે, એક સિમ્પલ ક્વેશ્ચન છે. હમણાં આપણે એક ક્રિએટિવ કોલેક્ટિવ કોલેબ થયો હતો, ક્રિએટિવ કોલેબ. Creative colour. તો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કયા લોકોને તમે મળ્યા? તમારી જ ફિલ્ડના કેટલા લોકો અચ્છા, ઓકે. આવતા? યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટ બહુ સારું ઇવેન્ટ હતું. પહેલા તો રજીસ્ટ્રેશન કર્યું ને તો મોર્નિંગ નો સ્લોટ લીધો. મોર્નિંગ નો સ્લોટ લીધો ને તો પહેલા એમાં તો કોઈ નહીં વખત ઓળખીતું, પણ મોર્નિંગ ના સ્લોટમાં કેફેમાં અંદર જાતાની સાથે આરજે રોની મોદી ફૂડ બ્લોગર છે આપણા મહેસાણાના, ઈ મળી ગયા એટલે બહુ મજા આવી. પછી અમે મળ્યા ને અમે અંદર ગયા તો રોનીભાઈ નું ટેબલ બીજું હતું ને મારું ટેબલ બીજું હતું ને અમે બહુ વાતો કરતા હતા. એની મજા આવી, મને મજા આવી. રોનીભાઈ ટેબલ ચેન્જ કરી નાખ્યું, રોનીભાઈ મારી સાથે આવી ગયા. ઓકે, પછી ત્યાં રોની મોદી સાથે હતા. પછી એક ટેકનિકલ કિશન કરીને છે કે જે એક લોતા એવા યુટ્યુબર છે એજ્યુકેશનની ફિલ્ડમાં, કે જેનું કોઈ પ્રોડક્શન હાઉસ કે કાંઈ નથી, પોતે જ એકલા મેનેજ કરે છે અને ગવર્મેન્ટની જેટલી એક્ઝામ આવે ને જે તૈયારી કરે ને એને મળ્યા. પછી બીજા હતા આપણે દીપેશભાઈ, ગુજરાતી ટેક ગુજુ કરીને છે. મારો પહેલો હા, podcast એની સાથે જ હતો. પેલો એની હારે ટેકનિકલ હતો. ગુજરાતી, હા, દીપેશ સોરી. સોની ને દીપેન સોની. દીપેન સોની, હા, મને સરનેમ નથી યાદ. તો એ હતા. અને ચોથો છે ને મને એક નામ ભૂલાઈ ગયું. ઉત્કર્ષ કે ઉર્વિશ ગજ્જર કરીને કોમેડી કન્ટેન્ટ ક્રિએટર છે, અહીંયા અમદાવાદનો જ છે. અને એમાં આટલા લોકો હતા, પણ બહુ મજા આવી. અને રોની મોદી અને ટેકનિકલ કિશન ઈ બે બહુ આમ હાઈ લેવલ ના કે એ લોકોને કન્ટેન્ટ કન્ટિન્યુઅસલી સારો એવો આવતો હોય, વ્યૂઝ પણ એટલા સારા આવતો હોય. તો એને બહુ જ સારી સારી સ્ટ્રેટેજી ને ડિસ્કસ કર્યું. પ્લસ અમને છે ને ત્યાં ગેમ રમાડી ને તો અમે બધા સારા સારા કન્ટેન્ટ ક્રિએટર હતા, તો વિનર પણ અમે થયા હતા. રેડી પેલા રાઉન્ડમાં અમે વિનર થયા એટલે એવી રીતે થયું. પ્લસમાં અમારા ટેબલ સિવાય છે ને કેશોદ કિંગ કાઠિયાવાડી, આપણે દ્વારકા પાસે એનું ગામ છે, એ ત્યાંથી આવ્યા હતા. એને મળ્યા, બહુ મજા આવી. પછી છે ને જયદીપ પટેલ બ્લોગ્સ કરીને છે, ફેમિલી બ્લોગર છે, એને અમે મળ્યા. એને બહુ મજા આવી. એને પણ સારો એક્સપિરિયન્સ શેર કર્યો કે કેવી રીતે તમારે ગ્રો કરવો, આગળ કરવું. પછી હોસ્ટમાં લીપી ગોયલ હતા. પછી અહીંયા અમદાવાદના જોશ છે લીપી ગોયલ, અને એન્કરમાં હિરેન આમીન અને પ્રિયંકા હતા. એના ફ્રેન્કસ્ટર ગુજરાતના બિગેસ્ટ ફ્રેન્કસ્ટર કયો ને તો એ છે, પરંતુ એ લોકો હિન્દીમાં બનાવે છે, પણ એમનું audience base ગુજરાતીમાં બહુ સારું છે. હા, બહુ સારું છે. બહુ મોટા મોટા ફ્રેન્કસ્ટર છે. હોસ્ટિંગ બહુ એનું સારું હતું. પ્લસમાં ફૂડ ફેસિલિટી બહુ સારી હતી. બ્રેકફાસ્ટ થી લઈને લંચ સુધી એનું બહુ. પ્લસમાં ગેમ સારી હતી, ગિફ્ટ ને બધું સારું હતું. એના સિવાય પણ જે બધા ક્રિએટર્સ મળ્યા ને એને જે કન્ટેન્ટ શેરિંગ સ્ટ્રેટેજી ને એ બધું વાંચ્યું ને એ બહુ મજા આવી. પછી ત્યાં દીપ કૃપા બ્લોગ્સ કરીને કચ્છના બે ભાઈ છે, એ પણ આવ્યા હતા. એના શોર્ટ્સ વિડીયો બહુ વાયરલ થાય છે અત્યારના ટાઈમમાં. ચેકઆઉટ કરજો તમે જોયા હોય કે નથી જોયા. મિની બ્લોગ્સ માંથી બહુ એ લોકો વાયરલ થયા છે. મેં તમને કીધું કરંટ ટ્રેન્ડમાં CGI ના ગયા હોય એટલે ઘણા બધા યુટ્યુબર હતા, પણ જે હું મળ્યો ને મને બહુ મજા આવી. પછી એક ટ્રાવેલ વિથ ગજરાઓસ હતા, કપલ્સ હતા, જે કપલ ટ્રાવેલિંગ કરે છે, એ પણ બહુ સારા હતા. એના યુટ્યુબમાં બહુ ઓછા સબસ્ક્રાઈબર છે, પણ ઇન્સ્ટાગ્રામમાં 70-80K છે, એટલે એ લોકો પણ હતા. ઘણા બધા ક્રિએટર્સ મળ્યા. અને નાના નાના યુટ્યુબ એમાં ઘણા ને એવું હોય છે કે યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટમાં બોલાવે તો મોટા મોટા હાઈ લેવલ ના સબસ્ક્રાઈબર ને એવું બધું હોય, તો એવું નતું. ત્યાં છે ને 10,000 સબસ્ક્રાઈબર નહીં, પણ તું તમને કહું ને 4-5 હજાર સબસ્ક્રાઈબર હોય ને એવા પણ યુટ્યુબર હતા. અને મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય એવા પણ યુટ્યુબર હતા. તો એવી રીતે યુટ્યુબર ડિવાઈડ કર્યું. એટલે યુટ્યુબ તો શું છે કે ક્રિએટરને જેટલો ગ્રો કરાવી શકે ગ્રો કરાવી શકીએ એટલે યુટ્યુબ સપોર્ટ કરે એટલું. અને હા, એટલે આટલા ટાઈમમાં કેટલા 4-5 વર્ષમાં તો પેલા તો અમે એમ જ વિચારતા હતા કે ભાઈ ફેન ફેસ્ટમાં જઈએ, ત્યાં જઈને મોજ કરીએ. પણ એકચ્યુઅલીમાં છે ને ફેન ફેસ્ટ કરતા પણ આ ક્રિએટિવ કલેક્ટનો મારો એક્સપિરિયન્સ છે ને બહુ સારો ગયો. કેમ કે જે નોલેજ મને ત્યાંથી બધા પાસે મળ્યું છે ને, કન્ટેન્ટ સાયકલ કેવી રીતે મેનેજ કરવી, તમારે કેવી રીતે બધું ક્લાયન્ટ આવ્યો હોય તો એની હારે કેવી ડિસ્કશન કરવું, પ્લેટફોર્મ કયો. અત્યારે જો અત્યારે છે ને 3 પ્લેટફોર્મ ફૂલ વાયરલ છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. અને ફેસબુક તો જેટલા વ્યૂ આપે છે ને આજના ટાઈમમાં, એટલા તો કોઈ વ્યૂ આપતું જ નથી. ક્રેઝી પોડકાસ્ટ એટલા વાયરલ થાય છે, વ્લોગ્સ એટલા વાયરલ થાય છે, તમે એજ્યુકેશન કન્ટેન્ટ લઈ લો એવી રીતે વાયરલ થાય છે. તો ઈ બધે અમે ડિસ્કશન કર્યું કે શું છે, કેવી રીતે કરવું નહીં. અને બહુ મજા આવી. અને પ્લસમાં આફ્ટરનૂન સ્લોટ પણ હતો, મોર્નિંગ સ્લોટ હતો. આફ્ટરનૂન સ્લોટમાં અમારા ફ્રેન્ડ હતા અને ત્યાંથી પણ ખબર પડી કોણ કોણ આવ્યું હતું, કે શું હતું, કેવી રીતે હતું. તો બસ યુટ્યુબ ક્રિએટિવ કલેક્ટિવ મતલબ યુટ્યુબ છે ને દર વર્ષે કરવું જોઈએ, એટલે અમારા માટે બહુ સારા છે. યુટ્યુબ જે ફેન ફેસ્ટ કરતું હતું એ આ વખતે ડિવાઈડ કરી દીધું કે ભાઈ બધી જગ્યાએથી બધા સ્ટેજ ડિવાઈડ કરી દીધું. અને ફેન ફેસ્ટ તો હજી થાય છે,
પણ હવે ફેન ફેસ્ટમાં કેવું કરી નાખ્યું કે એમાં ક્રિએટરને બોલાવે કે એવું કઈ નહીં, તમારે ટિકિટ પે કરવાની, પરફોર્મન્સ થઈ એવું છે. બાકી જે પહેલાના ટાઈમમાં 2017માં ને એમાં ફેન ફેસ્ટ થતું ને એમાં આવી રીતે હતું ક્રિએટિવ કલેક્ટ જેવું કે તમને મેલ આવે, પછી હજારો યુટ્યુબર્સ ભેગા થાય, મોટા મોટા લેવલના ને બધું થતું. એ ટાઈમે તો એવું આ ક્રિએટિવ કલેક્ટમાં આવી ગયું. નાના લેવલે. નાના લેવલ પર અને શીખી વાઇસ થઈ ગયું ને એટલે બહુ બધાને સારું ઓપોર્ચ્યુનિટી મળે. કેમ કે તમે જોવો ને તો YouTube ની અંદર હવે કોન્ટેન્ટ ક્રિએટર નો બહુ મોટો જમ્પ આવ્યો છે jump જ્યારે આવ્યો time છે. માં. તમે જો સ્પેશિયલી લોકડાઉન પછી. લોકડાઉન પછી આ કે ભાઈ તમે કહી શકીએ ને તો ગલીએ ગલીએ જ્યારે કન્ટેન્ટ ક્રિએટર છે અને કોમ્પિટિશનમાં તમારે કેવી રીતે સર્વાઈવ કરવું એ તમારા ઉપર છે. તમારો આજે અત્યારે શું છે કે આઉટ ઓફ બોક્સ તમે જે સર્વ કરી શકો હા, ને, એ અત્યારે એક રિયલ ઓથેન્ટિસિટી જે તમે પ્રોવાઈડ કરી શકો ને, એ વધારે સારું. એ તો છે જ. અને જેવું તમારે એમાં કેવું હોય કોન્ટેન્ટ ક્રિએશનમાં બધા શોર્ટ ટર્મ જોતા હોય. મેં આજે આ વિડીયો મૂક્યો, કાલે આ વિડીયો વાયરલ થવો છે, પણ એવું નથી હોતું. બધા એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન નીડ્સ ના થાય. ઘણી વખત કેવું થાય કે તમે આજે આ વિડીયો મૂક્યો હોય ને ઈ મહિને 2 મહિને વાયરલ થાય. જેવી રીતે મેં પોડકાસ્ટમાં આગળ કીધું જ કે મેં વિડીયો બનાવ્યો હતો 2017માં ઉપરકોટ ફોર્ટ નો. ઈ મેં પબ્લિશ કર્યો જ્યારે ઇનિશિયલી ખાલી 2000 વ્યૂઝ આવ્યા હતા. પણ ઈ અમુક ટાઈમે જ્યારે વાયરલ થયો ત્યારે 50,000 60,000 વ્યૂ એને મને આવ્યા હતા. સબસ્ક્રાઇબર પણ એટલા કરી દીધા. એટલે તમે એવું ના વિચારી ના શોર્ટ ટર્મ સક્સેસમાં કે મારે કાલે કરોડપતિ થઈ જાવું, મિલિયનર બની જાવું. તો એવું તમે શોર્ટ ટર્મ વિચારીને આવશો તો તમે નહીં હાલો ફિલ્ડમાં. લોંગ ટર્મ નો વિચારો કે મારે લોંગ ટર્મ રજિસ્ટન્ટ રહેવું છે આમાં ફિલ્ડમાં, તો તમે ખૂબ આગળ વધશો. ટાઈમ લઈને આવો. જેવી રીતે મેં તમને કીધું કે તમે જોબ કરતા કરતા કરો. બાકી ઘણા ડેડિકેટેડ કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે. એને તો ખૂબ ફૂલ ટાઈમ બ્લોગર્સ, ફૂલ ટાઈમ યુટ્યુબર્સ, ફૂડ બ્લોગર્સ, એને તો બહુ સારામાં સારું. પણ તમારે જો શોખ હોય ને તમે એક ટાઈમ પૂરો કરવા માંગતા હો તો તમે આવી શકો છો. એક નાનકડો યુનિક ક્વેશ્ચન એ છે કે ગુજરાતની ઓડિયન્સ આપણા ગુજરાતી વિડીયોઝ પણ જોવે છે, અને સાથે સાથે આપણે નેશનલ અંદર જે મોટા બ્લોગર્સ છે જેમ કે સૌરવ જોશી છે, પછી ફ્લાઇંગ બીસ્ટ છે, મુંબઈ કનિકલ છે, એ બધા ટોપ લેવલના છે. એ ટાઈપના જે લોકો જે ઓડિયન્સ, એમની જે ઓડિયન્સ એક યુનિકનેસ ડિમાન્ડ કરે કે તમે આવું કંઈક કરો, આ ટાઈપની કંઈક વસ્તુ કરો, એ ગુજરાતી ઓડિયન્સ યુનિકનેસ ડિમાન્ડ કરે તમારી પાસે? ગુજરાતી ઓડિયન્સમાં મોસ્ટ ઓફ જો જેવી રીતે મેં તમને કીધું કે સિઝનલ વ્લોગ્સ, ફટાકડા લેવા માટેની સારી જગ્યા, બાઇસેલ વિડીયો, ઉત્તરાયણમાં પછી કોઈ હોટલ લેવું કઈ કરે? હા, મને હોટલની ડિમાન્ડ આવે પણ ફૂડ બ્લોગ્સમાં તો હું ફૂડ બ્લોગ બનાવતો નથી. બંધ કરી દીધા કેમ કે ઘણા બધા લોકો છે ફૂડ બ્લોગ્સમાં કોમ્પિટિશન છે. એટલે કોમ્પિટિશન તો ગાંડું જ છે ફૂડ બ્લોગ્સમાં, અને ઘણા બધા મારા ફ્રેન્ડ્સ પણ છે. એટલે પછી એમાં ફૂડ બ્લોગ્સ હું એટલા બનાવતો નથી. ઘણા લોકોની ડિમાન્ડ આવે છે મારી ચેનલમાં ફૂડ બ્લોગ્સ, અને હું એક ટાઈમે બનાવતો પડતો, પણ મેં હવે બનાવવાને બંધ કરી દીધા છે. પ્યોર ટ્રાવેલ અને આવી રીતે સિઝનલ રિલેટેડ કન્ટેન્ટ ને એવા જ હું બનાવું છું. કેમ કે ઈ છે ને ફૂડ બ્લોગ્સ ઈ આપણે એટલે મેં બનાવ્યા ને કે પછી મને ટેસ્ટમાં અને ઇન્ગ્રેડિયન્ટ્સમાં એટલું બધું ખબર નહોતી પડતી. એટલે ખોટું ખોટું ઓડિયન્સને ડિસ્ટ્રેક્ટ કરવી ને ડિસ્ટ્રેક્ટ કરવી, એટલે મેં ઈ બંધ કરી દીધું છે. એટલે બસ આટલી યુનિકનેસ મારી છે. પ્લસ તમે જેવી રીતે કીધું કે શો ઓફ નું ની બધી વસ્તુ છે, તો એ ઉપર કોક ડિમાન્ડ હોય કે ભાઈ તમે આ દેખાડો, ઓલું લઈ લ્યો ને આમ કરી દો. તો બસ એટલે એવું બધી વસ્તુ હોય છે, એ લોકોની ડિમાન્ડ હોય છે. તો એ બધી ડિમાન્ડ પૂરી કરીએ છીએ જે અમારાથી થતી હોય એટલે. પ્લસમાં વોટર પાર્ક સિરીઝમાં મારી ઓડિયન્સની બહુ ડિમાન્ડ હતી કે હું આ વર્ષે પૂરી કરી શકીશ. કે તમે ઇન્સ્ટા 360 લો અને ઇન્સ્ટા 360 લીધા પછી એમાં જેવા વિડીયો હોય એમાં બનાવો, તો એ ડિમાન્ડ હું વોટર પાર્ક સિરીઝમાં પૂરી કરવા માંગીશ કે આવતી ઇન્સ્ટા 360 લઈને અને હું બનાવું કે કેવી રીતે વિડીયો હાલે છે અને મારા. તો એ જોઈએ કે ઇન્સ્ટા 360માં આ વખતે મારી ઈચ્છા તો છે કે ઇન્સ્ટા 360 લઈને હું વોટર પાર્ક સિરીઝમાં એના શોર્ટ નાખું. કેમ કે ઇન્સ્ટા 360 ત્યાં 360 વ્યૂ આવે છે. વોટર પાર્કનો તમે જે રાઇડ એક્સપિરિયન્સ તમે દેખાડી શકો ને એવું ક્યાંય ન દેખાડી શકો. તો બસ તો આવું છે અત્યારે. તો આવું બસ તો ચાલુ છે. ઓડિયન્સની એક્સપેક્ટેશન જેટલી ફૂલફિલ કરી શકે ને એટલી કરશું. અને જેમ જેમ ફૂલફિલ થતી જાય છે એમ ઓડિયન્સ લવ દેખાડે છે, સબસ્ક્રાઇબર વધતા જ જાય છે. આપણા ઓડિયન્સ ને તમારા પ્રત્યે ફિલિંગ્સ વધતી જાય. ઓકે, એક સિમ્પલ છે ચેલેન્જીસ તમે એઝ અ બ્લોગિંગ કલ્ચર ની અંદર શું ફેસ કર્યો છે, જેને તમે પછી ફિક્સ કર્યો કે હા એક પ્રોબ્લેમ હતો જેને તમે પછી ફિક્સ કર્યો હોય? એટલે વ્લોગિંગમાં પ્રોબ્લેમ મારે ઇનિશિયલ ડેઝમાં કેવો હતો કે હું છે ને ઓડિયો ઉપર બહુ વધારે ધ્યાન ન દેતો. વિડીયોમાં બહુ ધ્યાન દેતો કે વિડીયો ક્વોલિટી સારી ને પછી મેં ઓડિયોમાં ધ્યાન દેવાનું ચાલુ કર્યું. એક્સપેન્સિવ માઇક ને એવું બધું પરચેસ કર્યું છે. એવી રીતે આપણે કર્યું છે ત્યારે ડિજિટેકનું માઇક. ડિજિટેકનું માઇક તો મારું ખોવાઈ ગયું છે. મારે પાછું બીજું લેવું પડશે. જેવી રીતે તમને મેં વાત કરી કે મારો સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં વિડીયો બનાવ્યો ને મારું માઇક ખોવાઈ ગયું અને મારે પાછું આ માઇક લેવું પડશે. એટલે એક્સ્ટ્રા ખર્ચો કરવો પડશે. હા, એ તો હવે
એટલે ઇનિશિયલ ડેઝમાં તમારા માઇક ને તમારા વોઇસ ઉપર બહુ કામ કરવું પડશે. જેટલો તમારો વોઇસ અને રિટેન્શન સારી આપી શકશો એટલું તમે આગળ વધશો. અને બસ એ જ વસ્તુ છે, એના સિવાય તો કઈ નથી. એ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની મેં બહુ કોશિશ કરી છે. કે ઇનિશિયલ ડેઝમાં મારે કેવું થતું કે ઓડિયન્સ છે ને 1 મિનિટ 20 સેકન્ડ, 1 મિનિટ 50 સેકન્ડ, 2 મિનિટ સુધી સ્ટીક કરતી. પરંતુ હવેથી કેવું થાય છે કે જે મારા વાયરલ વિડીયો હોય ને એમાં ઓડિયન્સ 4 5 મિનિટ સુધી સ્ટીક થઈ જાય છે. એબીડી વધી જાય, એવરેજ ડ્યુરેશન એવરેજ ડ્યુરેશન ઉપર બહુ તમારે કામ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ એક એવું છે અલ્ગોરિધમ એનો કે જેટલું એબીડી વધે એટલું યુટ્યુબ વધારે પુશ કરે તમારા વિડીયોને. હવે ફોર એક્ઝામ્પલ 8 મિનિટનો વિડીયો છે અને એમાં તમારે 4 મિનિટનો વોચ ટાઈમ આવી ગયો, એવરેજ એબીડી એવરેજ વ્યૂ ડ્યુરેશન છે 4 મિનિટનો આવી ગયો, તો તમારો વાયરલ થવાની શક્યતા વધારે થઈ જશે. અને એ વસ્તુ શોર્ટમાં પછી 70% થઈ જાય છે. શોર્ટ તો હવે શોર્ટ ને જો શોર્ટ અને લોંગ ફોર્મ વિડીયોમાં કેવું છે, શોર્ટ છે ને વાયરલ જલ્દી થાય છે, પણ શોર્ટ નું રેવન્યુ છે ને લોંગ ફોર્મ ને નહીં પહોંચતું. 7 મિલિયન વ્યૂ હોય તો એ $100-150 હોય. એટલે એઝ કમ્પેર ટુ લોંગ વિડીયોમાં 7 મિલિયન વ્યૂ હોય તો તમારે $1000 થઈ ગયા હોય. $1000 થઈ ગયા. એટલે એ તમારે મગજમાં બેસાડીને જવાનું છે કે તમારે ક્વિક સક્સેસ જોઈએ છીએ કે લોંગ ટર્મ ને સ્ટેબલ સક્સેસ જોઈએ છે. એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે મનીને પ્રાયોરિટી આપો છો કે ફેમને પ્રાયોરિટી આપો છો. શોર્ટ્સમાં તમે જલ્દી વાયરલ. શોર્ટ્સમાં એવું છે કે સબસ્ક્રાઇબર નો ગ્રોથ એક્સપોનેન્શિયલ લેવલ પર પહોંચી જાય. 2 મહિનામાં તો 2-3 લાખે પહોંચી ગયા હોય. હા, ઈ અને પછી તમે જયારે મતલબ હું નામ નહીં લઉં, કોઈને ઓફેન્ડ થઈ જશે, કે મેં ક્રિએટરને જોયા બ્લોગિંગ કમ્યુનિટીમાં મિની વ્લોગ્સ બનાવે છે. છેલ્લા મતલબ ઓલમોસ્ટ છે 6 મહિનાથી ચાલુ કર્યું છે. ઓલમોસ્ટ સબસ્ક્રાઇબર 61 to 62 કે છે. શોર્ટ્સ ના લીધે જ વાયરલ થાય છે. પણ જયારે તમે એનો લોંગ ટર્મ વિડીયો જોવા જાવ ને તો હાઈએસ્ટ વિડીયો ખાલી 11,000 છે વ્યૂ. અચ્છા, તો એ તમારા માટે બેકલોગ કહેવાય કે તમે લોંગ ફોર્મ ના કન્ટેન્ટમાં તમારે વ્યૂઝ નથી આવતા અને તમે શોર્ટ ફોર્મ ના કન્ટેન્ટ અપલોડ કરીને આગળ વધતા જાવ છો. પ્લસમાં બીજું તમે એવું કરી શકો, શોર્ટ ની અલગ છે અને લોંગ ની અલગ છે. પબ્લિક એ જ કહે છે. એક ક્વેશ્ચન એ હતો કે બ્લોગિંગ કેટેગરીની અંદર મેઇન 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ઓડિયો અને વિડીયો. રાઈટ, તો વિડીયોમાં તમારું ઇનિશિયલ લેવલે શું ઇન્વેસ્ટમેન્ટ હતું અને અટાણે કરન્ટલી શું ઇન્વેસ્ટમેન્ટ છે તમારી? ઇનિશિયલ લેવલમાં તો મેં તમને જેવી રીતે કીધું કે Redmi Note 5 Pro ની અંદર એક ઓપન કેમેરા કરીને એપ્લિકેશન આવતી. અત્યારે પણ જો કોઈ જોડે એન્ડ્રોઈડ ફોન હોય ને એની ક્લિયરિટી ન હોય તો તમે ઓપન કેમેરા એપ નો યુઝ કરીને હાઈ રિઝોલ્યુશન ને હાઈ ક્વોલિટી એમાંથી યુઝ કરી શકો છો. એટલે હું એ યુઝ કરતો. પ્લસમાં છે ને હેન્ડ ફ્રી હોય ને, હેન્ડ ફ્રી તમે બોટ ના કે એવા સારા હેન્ડ ફ્રી લઈ લો, એની અંદર માઇક આવે એ તમે ભરાવી લો તો એ તમારે ચાલો તમારી વોઇસ ક્વોલિટી બહુ સારી ઇવોલ્વ થઈ જશે. એ એક ઇનિશિયલ ડેઝમાં ઉપયોગ કરતો. રાધર દેન ગોઈંગ ફોર ધ રોડ નું 900 રૂપિયાનું તમે માઇક લ્યો કે 800 રૂપિયા આવે તમે સસ્તા લેવા કે રોડ નું નહીં, સોરી બોયાનું રોડ નું તો તમારું બજેટ 40,000 નો આ છે. એમાં અત્યારે 4,500 નો માઇક છે. બાકી તો તમે ઓલામાં જશો ને રોડમાં તો તમારું બજેટ બહાર આવી જશે. એક લેવલે પહોંચો ત્યારે ઇનિશિયલ ડેઝમાં તમે આવું કરી શકો છો. અને પ્લસ છે ને એઝ ઓફ માય એક્સપિરિયન્સ મેં જોયું છે કે આઈફોન તમે લ્યો ને તો તમારા માટે બહુ સારું. મારી પાસે તો જો હજી ડબલ કેમેરા જ છે. ઇન ફ્યુચર હું ટ્રિપલ કેમેરામાં સ્વિચ કરવાનું વિચારું છું. મારો યુટ્યુબ ના વ્યૂ વધી જાય, આપણે 15 લઈ જશું. S24 Ultra એ પણ સારું. એમાં કેમેરાને લઈને ઘણી વસ્તુ છે. અને ના મેં એક વસ્તુ મેં જયારે અમે ક્રિકેટ ના વ્લોગ બનાવે છે ને, ક્રિકેટ નો મેચ અમે લાઈવ સ્ટેડિયમ મેં ઘણા બધા બનાવેલા છે. આઈપીએલ ના બનાવ્યા છે. વર્લ્ડ ફાઇનલ નો એક તો આઈપીએલ માં ઘણા બધા જે બહાર થી આવતો હોય ને હિન્દી કન્ટેન્ટ ક્રિએટર બે મોબાઈલ લઈને, કેમ કે આઈપીએલ માં કેવું હોય ના તો પાવર બેંક્સ અલાઉડ હોય ના તો હેન્ડ ફ્રી અલાઉડ હોય, કાંઈ અલાઉડ જ હોય. ખાલી તમારે ઓનલી ફોર મોબાઈલ જ લઈ જઈ શકો. એટલે એ લોકો શું કરે કે તમારું આઈફોન પણ લઈ આવે અને સેમસંગ ના જે અલ્ટ્રા સિરીઝ છે, ફોલ્ડ સિરીઝ છે એ લઈને આવે. પ્લસમાં એ લોકોને તો કઈ મતલબ બજેટ નો ઇશ્યુ જ નતો. તો એ લોકો તો પોતાની હોટલ્સ ને બધું રેન્ટ ઉપર લાવ્યા હોય એટલે એને કઈ બજેટ નું વિચાર એટલે એ લોકો બબ્બે ફોલ્ડ લઈ આવે છે અને શૂટ કરે છે. તો તમે આ યુઝ કરી શકો છો તમારે જયારે તમારું બજેટ ની બધું હોય છે. બાકી ઇનિશિયલ ડેઝ તો તમે તમારો એન્ડ્રોઈડ થી ચાલુ કરો ને જેવી રીતે મેં આગળ આઈફોન તો મેં એ વસ્તુ નોટિસ કરી છે 15-25-30 હજાર વાળા જે નોર્મલ ફોન હોય છે જે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને અપાવે છે એટલે એમાં ચાલી જાય છે. લાઈક તમારે બ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય તો ઇનિશિયલ લેવલે માઇક
જરૂરી નથી, કારણ કે એની વોઇસ ક્વોલિટી પણ આજકાલ સારી હોય છે. સારી હોય છે. પણ ધીમે ધીમે પછી તમે ગ્રો કરતા જાઓ તેમ તેમ પછી પછી તમે બતાવે. લઈ શકો છો. આજના ટાઈમમાં તો કેવું થઈ ગયું છે કે માર્કેટમાં ઓનલાઈન હા, એ ટાઈમે બધું મળે છે. હવે તમે વિચાર કરો 17-18 ના ટાઈમમાં તો કાંઈ નતું. એટલું કે ગ્રો નહોતું, grow એટલા સામે નતું, ઇક્વિપમેન્ટ નહોતા. હા ઇક્વિપમેન્ટ નહોતા. બોમ્બે નું બોરા બજાર છે ત્યાં જઈને બધી વસ્તુ લેવી પડતી. હમ. ઓનલાઈન પણ એટલી બધી મળતી નહીં. એટલે મુંબઈ તરફ નીકળીને તો બધું એક્સપ્લોર કરી બધું બતાવ્યું છે કે જો ભાઈ તમને અહીંયા સારી વસ્તુ મળશે. હવે એની સામે અત્યારે આપણે એમેઝોન ઉપર તમે સર્ચ કરો તો તમને ઘરે બેઠા બધી દુનિયાભરની વસ્તુ મળી જાય, કારણ કે ખબર પડે કે ડિમાન્ડ છે આ ડિમાન્ડ છે આ વસ્તુની આવશે. એટલે જેમ વસ્તુ લોકો માર્કેટમાં બનાવે છે એનું વિડીયોગ્રાફી કેમેરાનું અત્યારે આગળ વધ્યું. એટલે એને આગળ વધવાનું જ છે. અને કોમ્પિટિશન જેટલું અત્યારે છે ફ્યુચરમાં એનાથી 6 ગણું 10x થઈ શકે છે. કે બધી કેટેગરીમાં નવા ઓડિયન્સ આવશે, ઓડિયન્સ આવશે, નવું ક્રિએટર્સ આવશે. અને અત્યારે તો હાલ તો શોર્ટ્સ બુકમાં જ છે. શોર્ટ્સ ને રીલ્સ જેટલી બનાવો એટલી તમે હાલશો. જેટલા તમે સારા શોર્ટ્સ ને રીલ્સ બનાવશો એટલા જ તમે વધુ તમારા લોંગ ફોર્મમાં એના કન્ટેન્ટમાં તમે ટ્રાન્સફર કરી સ્વિચ કરી શકશો પોતાના બરાબર. ઓડિયન્સને. હા એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ઓકે, એક થોડો ડેન્જર ક્વેશ્ચન કે વ્લોગિંગ ની ડાર્ક સાઈડ તમે શું ફેસ કરી છે? વ્લોગિંગની અને તમે જોઈ હોય કે ના આ એક ડાર્ક સાઈડ છે વ્લોગિંગ કેટેગરી. વ્લોગિંગની ડાર્ક સાઈડ છે ને એ તમારો મી ટાઈમ છે ને આખો ગયો છે પેલા પેલા તો. તમે તમારી જાતને છે ને ટાઈમ નો આપી શકો. જો એક તો તમે મૂવીઝ જોતા હો ને તો મૂવીઝ તમે કોઈ કન્ટેન્ટ કન્ઝ્યુમ છે ને તમારું સાવ ઓછું થઈ જાય. કન્ટેન્ટ કન્ઝ્યુમ તમારું સાવ ઓછું થઈ જાય. ફેમિલી ટાઈમ આખો ઓછો થઈ જાય. ટ્રાવેલ ટાઈમ વધી જાય. પ્લસમાં પછી તમને પિયર પ્રેશર થઈ જાય થોડું કે ભાઈ આ વિડીયો મૂકો આના આટલા વ્યૂ મારા આટલા વ્યૂ આવવા જોઈએ અને આટલું થાય પિયર પ્રેશર. અને તમને થોડુંક આમ લેફ્ટ આઉટ થોડું થઈ જશે ફીલ કે અરે યાર મેં આટલું કર્યું તોય મને એટલે આટલું બધું તમારે સહન કરવાની થોડી તમારામાં હોવી જોઈએ. અને પ્લસમાં ઇન ટર્મ્સ ઓફ મની ને તમારી એટલું બધું સાયકલ ને બધું રન કરવા માટે જેવી રીતે તમારી પાસે તો અત્યારે સિક્યોર જોબ છે એવી રીતે તમે સિક્યોર જોબ લઈને કરતા હશો તો તમારે 4 ગણું કે 5 ગણું મહેનત કરવી પડશે. કેમ કે તમે દરરોજની 8 થી 8.5 કલાક જોબમાં કાઢતા હો. એ પછી તમારે આવો એડિટિંગ કરો, શૂટ કરો, અપલોડ કરો, એમાં રિઝલ્ટ મળે ન મળે એટલે એ બધું તમારે હેન્ડલ કરતા આવડવું જોઈએ. પ્લસમાં તમે છે ને કન્સિસ્ટન્સી મેન્ટેન કરતા રહેવા હોવા જોઈએ. બાકી તમે એમ કહી દો કે આજે મેં એક વિડીયો મૂક્યો પછી હું 10 દિવસ પછી એક વિડીયો મૂકીશ તો એ તો તમારે કોઈ દિવસ આવવાનું જ નથી. અને બસ અને જેટલી ઓર્ગેનિક રીચ તમારી જેટલી સારી રાખશો એટલું જ સારું રહેશે. હવે તમે વિડીયો શેર કરીને કેટલા શેર કરશો? વોટ્સઅપ ગ્રુપમાં, ઇન્સ્ટામાં બધી શેર કરવા, પણ એક ટાઈમે ઓલું જ થવાનું છે. જેટલી તમારી યુટ્યુબની ઓર્ગેનિક ઓડિયન્સ રહેશે એ તમને ફાયદો કરવાની છે. તો આ એક ડાર્ક સાઈડ છે. જેવી રીતે મેં તમને કીધું કે ટ્રેન્ડિંગ ટોપિકમાં ફૂલ વ્યૂ આવશે અને નોન ટ્રેન્ડિંગ ટોપિકમાં નહીં આવે. તો એ ટાઈમે તમારે તમારી જાતને મોટિવેટ કરવાની છે. કોઈ તમને પૂછવા નહીં આવે. કોઈ ઓડિયન્સ કે કાંઈ સપોર્ટિવ હોય. મને યાદ છે હજી અત્યારે આજના ટાઈમમાં ઓલમોસ્ટ 4-5 વર્ષ મને થઈ ગયા છે. મારા ટ્રાવેલના વ્લોગ્સ હોય ને એમાં રેર ટુ રેર 1 થી 2 કોમેન્ટ હોય છે. બાકી જે મારા ટ્રેન્ડિંગ સિઝનલ ટોપિકના વિડીયો હોય છે ને એમાં કોમેન્ટ ના ઢગલા હોય છે. તો એ ટાઈમે તમારે તમારી જાતને છે ને મોટિવેટ રાખવી પડે કે ના ભાઈ આજે મારો દિવસ નથી, આજ મારો દિવસ ખરાબ ગયો, સારો દિવસ પણ આવશે. એટલે એ છે કે રિયલ સાઈડ તમારે થોડીક હેપી બતાવવી પડે તમારે. અને કોક વાર તમારે એવું થયું હોય કે સવારથી સાંજ તમે ફૂલ કામ કર્યું છે, તમારું મૂડ નથી ને કોઈક રાતનો ટોપિક શૂટ કરવા જાવ હોય તો તમારે હેપી થઈને જવું પડે શૂટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ કોન્સર્ટના પણ મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એલન વોકર, ડીજે સ્નેક ને માર્ટિન ગેરિક્સ આ 3 ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ અમદાવાદમાં આવી ગયેલા છે 2022માં. તો એમાં કેવું થયું હતું કે મારો પહેલો વિડીયો એલન વોકરનો એ મેં સવારથી સાંજ મેં જોબ કરી, સાંજે ચોકમાં લઈ ગઈ છોડીને ડાયરેક્ટ કોન્સર્ટમાં. એટલે આવા અમુક દિવસો તમારે આવશે કે ટાઈમનો દિવસો. અને લકીલી લોકેશન ત્યાં પકડ પામ જ હતી મારાથી નજીક એટલે હું સામે પહોંચી ગયો. બાકી તો કોક વાર એવું થાય મારે ખાસું દૂર જવું પડે. જેમ કે હું તમને મારો એક એક્સપિરિયન્સ કહું. દિવાળી ટાઈમના વિડીયો ના કે આપણે વાંસગામના ફટાકડા બહુ ફેમસ છે. તો વાંસગામમાં એવું 24-22 કિલોમીટર થાય સેટેલાઇટ થી કા 14-15 મારે એટલું દૂર જવું પડ્યું. દૂર ગયો તો અમુક સ્ટોલ ચાલુ નથી. તો મારે સ્ટોલ વાળાને રિક્વેસ્ટ કરવી પડી ભાઈ તમને વિડીયો બનાવવા દે કેમ કે હું આટલો દૂરથી આવ્યો છું. હવે હું પાછો ધક્કો ન થઈ. અને ઘણી વખત તો તમને અમુક લોકો તમને કન્ટેન્ટ બનાવવાની પણ ના પાડી દે બ્લોગિંગમાં કે મારે તમારી કઈ જરૂર નથી, તમને મારી જરૂર છે. શું છે તમારે ત્યાં રિક્વેસ્ટ પણ કરવી પડે કે નહીં સર હું કન્ટેન્ટ બનાવવા આવ્યો છું, તમે મને બનાવજો. એટલે આવું ઘણી બધી વખત એવું થયું છે.
તો એ બધે આ બધા ડાર્ક સાઈડ છે કે જે તમારે Worst કેમેરામાંથી વર્સ્ટ એક્સપિરિયન્સ કેમેરાથી ઘણા લોકો ડરતા હોય છે. કેમેરાથી ડરતા હોય છે અમુક કે ના ના કે તમે વિડીયો છે ને બંધ કરી દો હું નહીં આવું વિડીયોમાં મને નહીં ગમતું ને આમ નથી એટલે તમે વિડીયો કેમેરા ખોલો હા. પબ્લિક બીવા મળે. અને લકીલી આમ આપણે તો આ ફોન પ્રાયોરિટી આપીએ છીએ એટલે આપણા માટે બહુ સારું છે બાકી જે મોટા મોટા કેમેરા મુંબઈ કરતી જે ડીએસએલઆર યુઝ કરી જાય છે તો ડીએસએલઆર મોલ્સમાં ને એમાં અલાઉડ નથી કરતા એટલે એ બધી ડાર્ક સાઈડ છે ને ઈ તમારે સહન કરવી પડશે એટલે ટૂંકમાં શું તમે 100% એક્યુરેટ વિલિંગનેસ કન્સિસ્ટન્સી ડેડિકેશન અને તમારી પર્સનલ લાઈફ મૂકી જ દેવાની કે ભાઈ મારી કઈ પર્સનલ લાઈફ કઈ એવું નથી તમે મેન્ટેન કરતા તમને આવડે બીજું તો જ તમે બ્લોગિંગ લાઈફમાં આગળ વધી શકશો કેમ કે બાકી તો આમાં બહુ અઘરું છે સવાય કરવું. એક ઈઝી ક્વેશ્ચન પૂછું હા. કે બ્લોગિંગમાં કોલેબોરેશન્સ બહુ આવતા હોય છે, બિઝનેસ કોલેબોરેશન હા, છે, blogging માં, બ્રાન્ડ કોલેબોરેશન્સ છે. તમે કયા કયા લેવલના લોકલ લેવલે બિઝનેસ કોલેબોરેશન કર્યા છે અને બ્રાન્ડ ડીલ્સ ટાઈપના? લોકલ લેવલ ઉપર આપણે જોવા જઈએ તો ઘણી બધી ફટાકડાની શોપ હોય એની સાથે કોલેબોરેશન કર્યા છે પછી મેડિકલ્સ ના ઔષધ ભંડાર હોય એની જોડે કોલેબોરેશન કર્યા છે પછી હાઈ લેવલમાં જઈએ તો એમેઝોન જોડે કોલેબોરેશન કર્યું છે એમેઝોન જોડે કોલેબોરેશન કર્યું છે કેમ કે 2021 એમેઝોન નું ટાઈપ હતું મારી સાથે કે મારે પર મંથ એને 3 વિડીયો દેવાના એની અંદર એના પ્રોડક્ટ્સ ને મેન્શન કરવાના મારે અને એનું જે જેટલું સેલ થાય એ પ્રમાણે મને એ લોકો રેવન્યુ ના અમુક પર્સન્ટેજ આપે એફિલિએટ ને એ બધું કરીને પછી એવી રીતે આગળ આપણે આવ્યા છીએ એટલે એમેઝોન નું એક ઇન્ટરનેશનલ તો નહીં નેશનલ લેવલ આપણે કોલેબોરેશન કર્યું છે અને સિટી વાઇઝ તો રાજકોટમાં કર્યું છે જુનાગઢમાં કર્યું છે અને એવી રીતે કર્યું છે અને મહેસાણા માંજાકિંગ એને ઇનિશિયલ ડેઝમાં જયારે સ્ટાર્ટઅપ કર્યું હતું 2022 માં ત્યારે પણ એનો ફર્સ્ટ વિડીયો મેં જ બનાવ્યો હતો ઓલમોસ્ટ કેટલા વ્યૂ 50-57 જેટલા વ્યૂ મેં પહોંચાડી દીધા હતા મારા કન્ટેન્ટથી તો બસ એટલે એટલું પ્રાયોરિટી આપીએ છીએ બિઝનેસ લેવલને કે એને શૂટ બૂટ કરવું હોય તેને ઓકે કારણ કે અત્યારે કન્ટેન્ટના કારણે પણ ઘણી બ્રાન્ડો ઉપર આવી ગઈ છે, ઇન્ફ્લુએન્સર્સના કારણે. ઘણી બ્રાન્ડ હોય છે એટલે જ અત્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ નંબર 1 ઇન્ડસ્ટ્રી છે બહુ થઈ છે અને કે કેટલી 200 કરોડ કે 2000 કરોડ ની મોટી માર્કેટ છે, ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. જેટલા તમારે સબસ્ક્રાઇબર્સ અને એવરેજ વ્યૂ આવતા હોય એ પ્રમાણે તમને બ્રાન્ડ ડીલ્સ મળતી રહેશે એ પ્રમાણે તો હવે તમારા ઉપર છે તમારી ચેનલ ઉપર કેવી રીતે ચાલે તમારો ગ્રોથ લેવલ કેટલો છે. હા તમારો ગ્રોથ લેવલ કેટલો છે તો એક નાનકડો સિમ્પલ ક્વેશ્ચન છે કે હવે તમે અટાણે આ એક જર્ની સ્ટાર્ટ કરી જ છે તો હવે તમારા આ યરના ફ્યુચર પ્લાન્સ શું છે? હવે એઝ અ ટ્રાવેલ બ્લોગર્સ, ઇવેન્ટ બ્લોગર્સ તમે ક્યાં ફ્યુચર પ્લાન્સ તો પ્લસ હમણાં સમર આવે છે એટલે વોટર પાર્ક સિરીઝ બનાવવાની છે સરસ મજાની આ વખતે કે પબ્લિકની જે ડિમાન્ડ હોય છે વોટર પાર્ક સિરીઝમાં તો એને ફૂલફિલ કરી શકું સારા એવા વોટર પાર્ક એક્સપ્લોર કરી શકું પબ્લિકને નોલેજ આપી શકું એટલે પબ્લિક ની આજે બહુ હેરાન ન થાય એને ઓલરેડી નોલેજ જ હોય કે અહીંની ટિકિટ પ્રાઇસ શું છે કોસ્ટ્યુમ ના ચાર્જ શું છે એ બધું શું છે બરાબર પ્લેસીસ તમારે બસ ઈ પેલા તો વોટર પાર્ક છે પછી એક પ્લાન છે હવે ઈ સક્સેસ જાય કે ખબર નથી કેરેલા નો પ્લાન ચાલે છે અત્યારે હવે સક્સેસ જાય કે કઈ ખબર નથી હવે સક્સેસ જશે તો ઓબ્વિયસલી એક્સપ્લોર કેરેલા એક્સપ્લોર કરવું છે કેમ કે લાસ્ટ યર કાશ્મીર કર્યું તો આ કેરેલા એક્સપ્લોર કરવાનું પ્લાન છે પણ તમે કોઈ ઓલી બ્રાન્ડ સાથે કોલેબોરેશન કર્યું છે, ટ્રાવેલ બ્રાન્ડ સાથે? ના ટ્રાવેલ બ્રાન્ડ સાથે તો હજી કોઈ કોલેબોરેશન નથી કર્યું ઇન્વેન્સિબલ જોડે તો હું સર સોલો ટ્રાવેલર ગયો હતો કે જયારે મારે જવું હતું ત્યારે સોલો ટ્રાવેલર ગયો હતો પણ એ કોઈ ટ્રાવેલ બ્રાન્ડ સાથે કોલેબ નથી કર્યું ઇન ફ્યુચર મારી સાથે કોઈ આવે ટ્રાવેલ બ્રાન્ડ તો આપણે જરૂરથી આ પોડકાસ્ટ જોઈને કોઈને કરવું હોય તો તમે અપ્રોચ કરી શકો છો. જરૂર જ છે આપણે સ્પોન્સર કરી શકો ઓકે ઓબ્વિયસલી કેરલા મારો પ્લાન ચાલે જ છે કોઈ જોતું હોય કેરલા હા ઓકે ફ્યુચર પ્લાનિંગ્સ અધર કન્ટ્રીઝ માટે અધર કન્ટ્રીઝ માટે મારો આ દેશ છે ને નેક્સ્ટ યર નો પ્લાન છે કેમ કે અધર કન્ટ્રીઝ એક્સપ્લોર કરી છે પેલા તો મારો પ્લાન છે કે ચીપેસ્ટ થી ચાલુ કરું સૌથી સસ્તી જે વળતી હોય ને શ્રીલંકા ઘણો તો ચીપેસ્ટ લક્ષદ્વીપ ટ્રેન્ડિંગ ટોપિક છે અત્યારે લક્ષદ્વીપમાં તો ફેબ્રુઆરી સુધી એટલું બુક પેક છે ને કે અત્યારે ટિકિટ પણ નથી મળતી ઘણી જગ્યાએ ઇન્ક્વાયરી કરી પણ પેક જ છે ટિકિટ નથી મળતી કાં તો લક્ષદ્વીપ કાં તો શ્રીલંકા કાં નેપાળ આ 3 કન્ટ્રી છે I would like to go future. So yeah.
એક મેં વસ્તુ નોટિસ કરી છે કરંટ ટ્રેન્ડ પ્રમાણે કે ઘણી ટાઈપના વ્લોગિંગ ની અંદર સબ કેટેગરી આવી ગઈ છે હા કે ભાઈ ટ્રાવેલ વ્લોગ છે, પછી ફૂડ બ્લોગિંગ છે, પછી બીજે કે બ્યુટી વ્લોગ છે, ફિટનેસ વ્લોગ છે. એક નવું કલ્ચર સ્ટાર્ટ થયું છે મિની વ્લોગ્સ નું. હા mini શું vlogs. તમારો શું ઓપિનિયન છે કે મિની વ્લોગ્સ નો એક ક્યાં સુધીનો ગ્રોથ છે કે આટલા ટાઈમ પછી મિની વ્લોગ્સ ની વર્ક નહીં કરે? ના મિની બ્લોગ્સ તો વર્ક કરશે જ. હવે એટલે એક life ન્યુ ગ્રોથ છે હા અને ન્યુ ટોપિક સ્ટાર્ટ થયો છે. ન્યુ ગ્રુપ છે અને ન્યુ ટોપિક છે. અને જો અત્યારની ઓડિયન્સ છે ને ઈ જ્યારથી છે ને રીલ્સ આવી ને ટિકટોક ની રીલ્સ, હમ. ટિકટોક કઈ ના આવું નહોતું. ટિકટોક હતું ને તો ઈ લોંગ ફોર્મ કન્ટેન્ટમાં વ્યૂઝ આવતા બહુ સારા એવા આવતા. હા. પણ રીલ્સ ને શોર્ટ્સ આવ્યા છે ને એ પછીથી જ આખું માર્કેટ ચેન્જ થઈ ગયું. ચેન્જ અને અત્યારે attention span ઘટી ગયો. હવે પબ્લિક ને છે ને ફોન નો જ એક્ઝામ્પલ દઉં. પબ્લિક ને છે ને આમ વિડીયો જોવા કરતા આમ વિડીયો જોવાની બહુ મજા આવે છે. એટલે જો આમ સ્વાપ કરવાની છે શોર્ટ્સ ને રીલ્સ ને એ બધું રીલ્સ ક્રિએટર નો એક રોલ છે 3 સેકન્ડ ની અંદર તમે તમારા ઓડિયન્સ ને એંગેજ ન કરી શક્યા તો પૂરા 3 સેકન્ડ નો થંબ રૂલ છે. મિની બ્લોગ્સ તો ક્યારેય પૂરા નહીં થાય. મિની બ્લોગ્સ માંથી તમે તમારી ઓડિયન્સ ને કેટલી લોંગ બ્લોગ્સ માં તમે કન્વર્ટ કરી શકો છો. એ તમારી એક સ્કિલ બહુ સારી. અને મિની બ્લોગ્સ માં કેવું છે તમે જલ્દીથી બોલી શકતા હોય છે. એડિટિંગ સ્કિલ્સ તમારી બહુ હાઈ હોવી જોઈએ. ફાસ્ટ ટેમ્પર ફાસ્ટ સ્કિલ. ટેમ્પર સ્કિલ. હવે હું તમને એક વાત કહું ને કે મેં મારા કરિયરમાં ક્યારેય એડિટર છે ને રેર ટુ રેર કેસમાં હું હાયર કરું છું. હું જ એડિટ કરતો. પણ જ્યાંથી મિની બ્લોગ્સ અને શોર્ટ્સ નો કોન્સેપ્ટ આવ્યો છે એ પછી મેં એડિટર હાયર કરી લીધો છે. બાકી હું રીલ્સ શોર્ટ્સ હું એડિટ કરતો જ નથી હવે. મેં મારા એડિટર ને દઈ દીધું છે. એમાં એક છે કે થોડી ક્રિએટિવ વધારે રાખવી બહુ રાખવી પડે અને તમારો ટાઈમ પણ બહુ જાય. એટલે મેં પ્યોર મારા એડિટર ને દઈ દીધું છે. તમારે આખા દિવસ ને તમારે આખા 30 દિવસ સેકન્ડ 30 ને સેકન્ડમાં કે 1 મિનિટમાં તમે કેવી રીતે તમારે પ્લસ માં અત્યારે ફિટનેસ ઇન્ફ્લુએન્સર ને તમે જોયા હશે 75 ડે હાર્ટ ચેલેન્જ ઈ આપણે અંકિતભાઈ એન્ટ્રી હશે ગેરી લો નહીં બધી ગંજી આપણે ગુજરાત લેવલે તો કોઈ એટલું હાય નથી કરતું પણ જે નેશનલ લેવલે બધા કરે છે એ લોકોનો તો ગ્રોથ થવાનો જ છે. અને એ લોકો એઝ અ બ્રાન્ડ છે ને ફૂલ ઇમેજિન થવાના છે. એટલે મિની બ્લોગ્સ ને શોર્ટ્સ ને રીલ્સ આ કોન્સેપ્ટ ક્યારેય જવાનું નથી. એટલીસ્ટ 3 થી 4 વર્ષ સુધી નેક્સ્ટ માં તો કોઈ દી નહીં થાય. અને જેની એડિટિંગ સ્કિલ્સ ને વિડીયો સ્કિલ્સ બહુ હાઈ છે ને એ લોકો તો ફૂલ આગળ વધવાના છે. એનો સ્કોપ જ સ્કોપ છે. બહુ હાઈ સ્કોપ છે. બહુ હાઈ સ્કોપ છે. ઓકે, જે લોકોને ન્યુલી સ્ટાર્ટ કરવું હોય પોતાની જર્ની એના માટે તો ચાલુ કરી દો. તમારી ચેનલ સબસ્ક્રાઇબ મોનેટાઇઝ થઈ જશે સબસ્ક્રાઇબર ઈઝી છે. હવે તો યુટ્યુબ એ થોડીક ઘટાડી હતી 4000 નો 3000 કરી દીધું. તમને મોટિવેશન મોટિવેશન મળે કે તમે કેટલું મોટિવેશન લઈને આગળ વધી શકો છો. એક નાનકડો ક્વેશ્ચન એ છે કે આ એક બ્લોગિંગ કેટેગરી છે એવી છે કે ભલે તમે ફૂલ ટાઈમ ના કરતા હોય પણ છતાંય તમારો એક ફૂલ ટાઈમ ઇન્વેસ્ટ થઈ જાય એમાં. તો તમારી પર્સનલ લાઈફ ને વર્ક લાઈફ ને અને આ એક યુટ્યુબ લાઈફ ને કઈ રીતના એક્સપેન્ડ, કારણ કે તમે જોબ કરો છો તો પ્રોફેશનલ લાઈફ ને આ બધી વર્ક લાઈફ ને કઈ રીતના બેલેન્સ કરો? એટલે જો હું તમને છે ને મારું આખું શેડ્યુલ કહી દઉં કે હું પ્લસમાં હું જીમ કરું છું અત્યારે તો જીમ નો ટાઈમ કાઢવાનો બોડી દેખાય થોડા ઘણા પૈસા પડ્યા છે એટલા બધા તો નથી બન્યા ઓબ્વિયસલી. ગેરી લો ટાઈપ કે બોડી નથી બની પણ એક ચેસ્ટ ચેસ્ટ ને બાયસેપ થોડા ઘણા બની ગયા. ઓલમોસ્ટ પેલા તો વેઇટ લોસ કર્યો હતો 84 માંથી અત્યારે ઓલમોસ્ટ 76 77 ને હવે જીમ બીમ કરીએ છીએ. એટલે જીમ કરવા પાછળ એક કારણ છે કે આઈટી ફિલ્ડ વાળા કે જીમ કરવું જ પડે કે સાવ જો આમ બેઠાડી એક્ટિવિટી જ ન હોય અમારે બોડી ને હું કસ દેવું પડે અમારે. એટલે એ કરવાનું હોય. એટલે હું અત્યારે સવારના તો મારો પિકઅપ ટાઈમ ઓલમોસ્ટ છે ને સવારે 7 વાગે હોય. 7 વાગે ઉઠું, કલાક ફ્રેશ થવા થાય 8 વાગ્યા સુધીમાં. પછી 8 વાગે ઉઠીને પછી નાસ્તો 9 વાગે ઓફિસે જાય. પછી 9 થી તમે ગણો ને તો સાંજના 5 વાગ્યા સુધી મારું વર્ક લાઈફ હાલે. પછી 5 ને 10 હું નીકળી જાઉં છું ઓફિસમાંથી. ઓફિસમાંથી છૂટીને ડાયરેક્ટ જીમ મારું પૂરું થાય ઓલમોસ્ટ 7 7:30. ઇન્ટુ રેર ટુ કેસ છે ને મારે કાર્ડિયો મેન્ટેન કરવું હોય ને તો હું 7:45 સુધી કરું છું. બાકી 7 7:30 સુધીમાં મારું જીમ ડન હોય. 7:30 જીમ માંથી આવી પેલા હું લેપટોપ મારું ઓપન કરું છું. જેટલા એડિટિંગ ના મારા પેન્ડિંગ કામ હોય ને એ હું અડધી કલાકમાં લઉં છું. કેટલા પછી હું રાતનું મારું ડિનર લેવાનું એ લઈને પછી પાછું બેક ટુ એડિટિંગ. પછી બેક ટુ એડિટિંગ કરીને અને અત્યારે એવું હોય છે કે 3 વસ્તુ ઉપર ફોકસ કરવાનું હોય કે યુટ્યુબ નો લોંગ ફોર્મ કન્ટેન્ટ બનાવવાનો હોય, ફેસબુક નો વિડીયો બનાવવાનો હોય અને રીલ્સ પણ બનાવવાની હોય કોક વાર મારે. તો એ કામ થતા થતા રાતના 11 11:30 12 જેવું તો આરામથી થઈ જાય. અને 12 વાગે ને એટલે પછી હું કાંઈ નથી થતો. પ્રેમથી લેપટોપ કે એ બધું હોય ને બંધ કરીને સીધું સુઈ જ જવાનું.
પ્લસમાં મીન ટાઈમ મારું જીમ કરવાનું કારણ ઈ પણ છે કે સ્ક્રીન ટાઈમ તમારો એટલો વધારે છે ને, જીમ ટાઈમ હું મારા બોલ્સ બધું ફોન પણ હું મારા ડેસ્ક પર મૂકી દઉં છું. એટલે ઓલમોસ્ટ મારી આંખને પણ શાંતિ મળે અને વર્કઆઉટ થઈ જાય. એટલે 1 કલાક 1.5 કલાક હું સ્ક્રીન થી દૂર છું એટલે મારો આખો ડે નું સાયકલ મેન્ટેન થઈ જાય. એટલે અત્યારના ટાઈમમાં તો હું આવી રીતે મેન્ટેન કરું છું. પ્લસ ફેમિલી ટાઈમ ની વાત આવે ને, એટલે હું અમદાવાદ રહું છું, મારા મધર ફાધર જુનાગઢ છે. 15 દિવસની મારી સાયકલ હોય છે કે એક સેટરડે સન્ડે હું અહીંયા આવું, એક સેટરડે સન્ડે હું ઘરે હોઉં. જે બીજો સેટરડે સન્ડે ઘરે હોઉં ને, ત્યારે હું ઓલમોસ્ટ સેટરડે હોઉં ને ત્યારે તો હું કન્ટેન્ટ કે કઈ વાંચતો નથી, ફૂલ ઓન ફેમિલી ટાઈમ. પ્લસ મારે ઇન કેસ કે કોઈ પેઇન્ટ શૂટ આવી ગયા તો પછી એમાં તો મારે જવું પડે, તો જ હું રેર કેસમાં જાઉં છું. બાકી એ ટાઈમે જે સન્ડે હોય ને ત્યારે હું એક બે જુનાગઢના શૂટ ને એ બધા બનાવું છું. બાકી સેટરડે મારો ફૂલ ફેમિલી ટાઈમ હોય છે. મારા મધર ને ફાધર ને હું ટાઈમ આવું છું કે શું છે ને શું નહીં. લંચ ડિનરમાં ક્યાંય જવું હોય તો અત્યારે એવી રીતે હું મેન્ટેન કરું છું. બધાની પોતપોતાની સાયકલ હોય કે જેને જેવી રીતે મેન્ટેન કરવું હોય. પ્લસમાં હવે વાત કરીએ કે અમદાવાદમાં હું જ્યારે હોઉં ત્યારે હું કેવી રીતે મેન્ટેન કરું છું, તો અમદાવાદમાં છે ને મારો સેટરડે ફિક્સ હોય છે કે સેટરડે છે ને પીક આવર્સમાં, મતલબ પીક ટાઈમમાં કે કોઈ સારું ટ્રેન્ડિંગ કે ઉત્તરાયણ હાલતી હતી, હમણાં જ ઉત્તરાયણ ગઈ, તો હું સેટરડેના 3 વિડીયો શૂટ કરતો. બરાબર. સેટરડે સવારના ઉઠે ને 8 વાગે ઉઠી જાઉં, ઉઠીને ડાયરેક્ટ જીમમાં. એટલે જીમ પૂરું થઈ ગયું એટલે આખો દિવસ મારે શાંતિ. પછી બ્રેકફાસ્ટ અથવા તો લંચ બેમાંથી એક વસ્તુ લઈને હું નીકળી જાઉં માર્કેટમાં. બરાબર. અને સાંજ સુધી મારે શું 3 પતાવીને હું રાત્રે ઘરે આવું. પછી એ ટાઈમે હું કઈ એટલું બધું કામ ન કરું અને સુઈ જાઉં. બીજે દિવસે સન્ડેથી એડિટિંગ ચાલુ કરું ને આપણું શેડ્યુલ મારું થઈ ગયું. તો અત્યારે તો હું આવી રીતે મારી કન્ટેન્ટ ને મારી પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ ને બધું મેન્ટેન કરું છું. ઇન ફ્યુચર હવે જોઈએ કે ફૂલ ટાઈમ ક્રિએટર બનીએ તો પછી તો ડેડિકેટેડ એમ જ ટાઈમ દેવાનો છે. તો તમારી પાસે ટાઈમ પછી ત્યારે ટાઈમ હશે ત્યારે તમે એક એડિટર સ્ટ્રોંગ બેઝ પર કર્યો હોય તો એ એક એડિટિંગ વાળો લોડ તમારો ઘટી જાય. હા, બસ અત્યારે તો એડિટિંગ નો મતલબ બહુ લોડ હોય છે કે મેન્ટેન કરો. એડિટિંગ મેન્ટેન કરવામાં જ આખું વીક જતું રહે છે. મંડે થી ફ્રાઈડે ને સાયકલ મેન્ટેન કરવી પીક ટાઈમ્સમાં. બાકી એક વિડીયો આવતો હોય તો કઈ વધુ નથી. મારું ક્વેશ્ચન, મારી આ વ્લોગિંગ ની ઓડિયન્સ જે છે જેને ગુજરાતમાં સ્ટાર્ટ કરવું છે એના માટે એક એસ્પાયરિંગ ટિપ્સ જે તમે ખાસ ધ્યાન રાખવાનું કે આ વસ્તુ તમે કરશો તો પ્રોબ્લેમ પડશે અને આ વસ્તુ તમે ફોકસ કરશો તો ગ્રો થશે. પહેલા તો તમારી નીશ સિલેક્ટ કરો કે ફૂડ બ્લોગ બનાવવા છે તો પહેલાથી ફૂડ જ બ્લોગ બનાવવાના, ફૂડ સિવાય કોઈ બ્લોગ નહીં બનાવવાનો. રેડી? પછી ટ્રાવેલ બ્લોગ બનાવવા તો ટ્રાવેલ બ્લોગ જ બનાવવાનો. બાઇસેલ વિડીયો બનાવવા તો બાઇસેલ વિડીયો બનાવવાનો. માર્કેટના વિડીયો બનાવવા તો માર્કેટના વિડીયો બનાવવાના. ટ્રેન્ડિંગ ટોપિક જ તમારે ચૂઝ કરવા છે તો ટ્રેન્ડિંગ ટોપિક જ તમે ચૂઝ કરો ને એમાંથી આગળ વધતા જાઓ. આવી રીતે પહેલા નીચ વ્યવસ્થિત સિલેક્ટ કરી લો. પ્લસ પછી તમારી ક્વોલિટીમાં ધ્યાન આપો ક્વોન્ટિટી કરતા કે વિડીયો અને ઓડિયો. મેં તમને જેવી રીતે પહેલા કીધું કે તમે વિડીયો અને ઓડિયો જેટલો સારો રાખશો એટલો તમારી ઓડિયન્સ તમને વધારે હેલ્પ કરશે એ વસ્તુ. પ્લસમાં યુટ્યુબ ની અંદર બધી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે કે તમને યુટ્યુબ ખુદ સજેસ્ટ કરશે અમુક વિડીયો કે જો આ તમારી ઓડિયન્સ જો તમે જોવા માંગે છે તો એના ઉપર વધારે વિડીયો બનાવો. કોમેન્ટ સેક્શન ની તમે આખા વિડીયોમાં હું ચોથી વાંચવી વગર રિપીટ કરું છું. કોમેન્ટ સેક્શન ની તમારો સૌથી મોટો ટોપિક ન્યૂ ટોપિક છે કે તમારે અહીંયા જઈને વિડીયો બનાવવા જાવ, અહીંયા જઈને વિડીયો બનાવવો જોઈએ, કેવી રીતે બનાવવો જોઈએ, તો ઈ પર તમે જોઈ શકો છો. બસ તો આટલું જ છે. અને અત્યારે બસ બુકિંગ કેટ કરી છે. ગુજરાતી બ્લોગિંગ, ટ્રાવેલ બ્લોગિંગ, ફૂડ બ્લોગિંગ. ધીમે ધીમે બ્લોગિંગમાં પણ ગુજરાતની અંદર નંબર્સ ઓફ ક્રિએટર્સ ઇન્ક્રીઝ થાય છે. કારણ કે હું જયારે લોકડાઉન સમયે જોતો ત્યારે એક જ હતું, એક હોમ એન્ડ ધ ફેમિલી કરીને. એ પણ હિન્દી પણ બનાવતો, થોડા ઘણા હિન્દી, થોડું ઘણું ગુજરાતી. એ ટાઈમે સમથિંગ અરાઉન્ડ 500 કે સમથિંગ ઉપર છે. હા, અટાણે કંઈક 24 જેવું છે. એની પણ ગુજરાતી ચેનલ છે, કોઈ પણ ગુજરાતી બનાવેલી છે. એ ટાઈમે હું જોતો ને ત્યારે એક મસ્ત એની પીક શરૂઆત હતી. બહુ મસ્ત બનાવે છે. ગુજરાતમાં એ ટાઈમે કોઈ નહોતું. એમના હોમ એન્ડ ફેમિલી એમની ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. હું એમને અપ્રોચ કરીશ કદાચ એ આપણી પોડકાસ્ટમાં આવે તો. એમની બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. પેલા લંડન થતા, લંડન થી પાછા આવી ગયા અને આખું બ્લોગિંગ ચાલુ. બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની. વિલેજ બ્લોગિંગ જો તમારે જોયું હોય તો વન ઓફ ધ બેસ્ટ બ્લોગિંગ ચેનલ છે. તો મારું એક ન્યૂ જે લોકો મારી ઓડિયન્સ છે જેમને ન્યૂ બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરવી હોય, જીરો સબસ્ક્રાઇબર સ્ટાર્ટ કરવી હોય તો એમના માટે કઈ કઈ વસ્તુ ઇનિશિયલ લેવલે ફોકસ કરવા જેવી છે, પછી ધીમે ધીમે ગ્રો કરો તો એ વસ્તુ તમે એક્સપાયરી કરી લઈ શકો એમ.
ઓકે, જો ઇનિશિયલ લેવલમાં તો તમારે બહુ ખર્ચા કરવાની જરૂર નથી. એક તો તમારી પાસે સારો એવો એન્ડ્રોઈડ ફોન કે જેની અંદર સારો કેમેરો હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તમારી પાસે, વિવો, ઓપ્પો, ગમે XYZ, કોઈ બ્રાન્ડનું નામ નથી લેતો. સારો ફોન, સારું માઇક જો તમે પરચેસ કરી શકતા હો તો, અથવા તો તમારે હિન્સ ફ્રીના માઇકથી પણ તમે કામ ચલાવી શકો છો. એ એનાથી સ્ટાર્ટ કરો. પ્લસ તમારું ટોપિક સિલેક્શન, તમે કયો ટોપિક સિલેક્ટ કરો છો, એની અંદર કોને કોને વિડીયો બનાવ્યા છે એ વિડીયો જોવો. પછી વ્યૂઝ કેવી રીતે લઈ આવે છે, રિસર્ચ કરો, કીવર્ડ્સ ગોતો એના બધા ઇનિશિયલ ડેઝમાં. કેમકે ઇનિશિયલ ડેઝમાં કોઈક સર્ચ કરશે એમાંથી તમારે ટ્રાફિક આવશે, એનો તો તમારે ટ્રાફિક આવશે નહીં. બરાબર. ઇનિશિયલ ડેઝમાં તમે વોટ્સઅપ, ફેસબુકમાં એમાં શેર કરી શકો છો, પણ તમે પછી એક લેવલ પહોંચી ગયા તો તમારે કોઈને શેર કરવાની જરૂર નથી. પ્લસમાં તમને યુટ્યુબની અંદર જ એક એનાલિટિક્સ ટેબ મળી જશે કે તમે જ્યાંથી વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરશો એટલે એ જ તમને સજેસ્ટ કરતી જશે કે તમારી ઓડિયન્સ કોના વિડીયો જોવે છે, કયા પ્રકારના વિડીયો જોવે છે, તો એમાંથી પણ તમે સજેશન ને આઈડિયાઝ લઈ શકો છો. પ્લસમાં અમુક ક્રિએટર્સ છે કે જે હું તમને રિકમેન્ડ કરીશ, જે ન્યૂ યુટ્યુબર આવવા માંગે. એક તો છે મનોજ કે, પછી છે માય સ્માર્ટ સપોર્ટ, હિન્દીમાં વિડીયો બનાવે છે, એને રેફર કરો. ડેલી ટુ ડેલી ટિપ્સ આવે છે એના ચેનલ ઉપર કે તમારે આગળ કેવી રીતે વધુ, ક્યાં કેટલા રૂપિયા મળે છે, એક્ટિવ સપોર્ટ, બરાબર. એમાંથી તમને ડેલી ખબર પડતી રહેશે કે તમારે કન્ટેન્ટ કેવી રીતે બનાવવો, કન્ટેન્ટ સાયકલ કેવી રીતે મેનેજ કરવી, કયો ફોન લેવો. અને એવું નથી કે યુટ્યુબમાં તમે આજે આવ્યા ને કાલે સ્ટાર બની જશો, એવું નથી. લોંગ પ્રોસેસ છે. અને એવું ના વિચારો કે મારી પાસે આઈફોન આવી જાય પછી હું ચાલુ કરીશ ને બસ ચાલુ કરી દો. તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હશે તો તમે એન્ડ્રોઈડ થી ચાલુ કરશો તો ભાઈ તમે આઈફોન સુધી તમારી જર્ની પહોંચી શકશો. અને એક છે કે કોન્ટેન્ટ તમારું એક કોન્ટેન્ટ રાખો. કોન્ટેન્ટ ઇઝ અ કિંગ. તમે જો બનાવો છો એમાં ઓડિયન્સ ને મજા આવે કે તમારું કોન્ટેન્ટ ઇઝ અ કિંગ, પછી એના ઉપર તમે હાયલા રાખશો ને પબ્લિક ને જે ડિમાન્ડ છે એમ સપ્લાય કરતા રહેશો તો તમે હાલશો. પછી તમારે એમાં મોટિવેટ રહેવું કે બંધ કરી દેવું. ને ઘણા લોકો એવા આવે છે 10 વિડીયો અપલોડ કરે, રિઝલ્ટ ન મળ્યું, બંધ. 15 વિડીયો અપલોડ કરે, રિઝલ્ટ ન મળ્યું, બંધ. તમે જેવી રીતે મારામાં કીધું 436 વિડીયો અપલોડ છે, 96 વિડીયો, સોરી 496 વિડીયો અપલોડ છે, સબસ્ક્રાઈબર 32,000 છે. અને તમે આટલા વિડીયોમાં જોજો અમુક ના તો લાખ ઉપર પણ જતા રહ્યા હશે, જે મારા પછી ચાલુ કર્યું તોય પણ હું કોઈની ડિમોટિવેટ નથી થયો. મારી કન્ટેન્ટ જે તમારે બનાવવાનું છે એટલું ડીલવાનું હું કરતો જ રહું છું. એક યુટ્યુબ ની અંદર કોન્ટેન્ટ નો રૂલ છે કે બી અ મશીન ગન ઓર અ સ્નાઈપર. કે મશીન ગન ડેલી નો એક વ્લોગ આપ્યો, કા શૂટ કર્યો, શોર્ટ આપ્યો. ડેલી વ્લોગર તો તમારે બનવું હોય તો તમે બની શકો છો. ડેલી કા પછી એક સ્નાઈપર. સ્નાઈપર કે એક એવું વિડીયો નાખો કે બે મારી ધડાધડી બોલે રાખે. એટલે પછી એવું છે, કન્સિસ્ટન્સી ઇઝ કી. એવું નથી કે ડેલી છે હું અત્યારે વીકલી એક મૂકું છું અથવા તો વીકલી 3 મૂકું છું, એવી રીતે તમે સાયકલ ફોલો કરી શકો છો. તમારે ઇનિશિયલ ડેઝમાં જ્યારે તમારે ચાલુ કરવું હોય અને તમે ક્વેશ્ચન તમને મૂંઝાતો હોય કે હવે મારે કરવું શું, તો તમે એ કરી શકો છો. ઇનિશિયલ ડેઝ માટે આ ટિપ્સ છે. અને ટ્યુટોરિયલ્સ જો એનાલિટિક્સ ગૂગલ એનાલિટિક્સ ને યુટ્યુબ એનાલિટિક્સ ને હિટ કરતા શીખો. તમારી ઓડિયન્સ શું જોવે છે અને પ્લસમાં કોમેન્ટમાં શું કહે છે તમારી. અને ઘણી તમને હેટ કોમેન્ટ પણ આવશે કે આમ ને તેમ ને તું તો આવો ને તું તેમને બોડી શેમિંગ ને એવું છે, પણ એવી હેટ કોમેન્ટ ધ્યાનમાં નહીં લેવાની. હેટ કોમેન્ટ ડિલીટ કરો અને આગળ. નેગેટિવ કોમેન્ટ્સ ના લીધે ઘણા લોકો ઓફેન્ડ થઈ જાય, મૂકી દે નહીં કરવું. તમે કઈ રીતના હેન્ડલ કરો છો નેગેટિવ કોમેન્ટ્સ? તમને કોઈ આવે કે શું કહે? તો હું મારી ચેનલમાં તો હું ઓબ્વિયસલી ડિલીટ જ કરી દઉં છું કે નેગેટિવ કોમેન્ટ્સ હું રાખતો જ નથી. બહુ નેગેટિવ કોમેન્ટ્સ મારામાં તો થઈ જાય છે. કેમ કે હું ક્યાંક ગયો એક્સપ્લોર કરવા અને પ્રાઇસ બાબતમાં કે પ્રાઇસ અહીંયા બહુ હાઈ છે અને તેમાં વિડીયો બનાવ્યો હાઈ પ્રાઇસ હોવાના છતાં તું વેચાઈ ગયો હો, તને આટલા રૂપિયા આપ્યા એટલે તું ત્યાં વિડીયો બનાવે છે. એટલે એવું બધું થતું હોય છે. તમારે હેન્ડલિંગ કરવાનું હોય છે. અમુક લોકો તો એવું કરતા હોય છે કે આ વર્ડ આવે ને મારી કોમેન્ટ સેક્શનમાં કોઈ લગે તો એ વર્ડ જ બેન થઈ જાય, કોમેન્ટ જ ન કરી શકે, ડિસ્પ્લે ના થાય. અને મેં એવું મારામાં કઈ ઓન નથી રાખ્યું. આવી રીતે અત્યારે એડવાન્સ જેમ યુટ્યુબ થતું જાય એમ. અને હેડ કોમેન્ટ્સ અને કોમેન્ટ્સ હું એટલી બધી રીડ કરતો નથી, જેટલી નોલેજેબલ કોમેન્ટ્સ હોય ને જેમાંથી રીડ કરું છું, પણ જે હેડ કોમેન્ટ હોય ને હું તરત ડિલીટ કરી નાખું છું. તો આ વસ્તુ છે અત્યારે તો ઇનિશિયલ ડેઝમાં મારે અત્યારે આવું હોય છે. ઇનિશિયલ ડેઝમાં જયારે તમે સ્ટાર્ટ કરો તો કોમેન્ટ્સ નું ધ્યાન જ ન દો. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન છે. આપણે પોડકાસ્ટ નો એન્ડ કરીએ ના. એ પહેલા એક મેં જે પોડકાસ્ટ ની જર્ની સ્ટાર્ટ કરી છે, મારું એક ઇનિશિયેટિવ એ છે કે ગુજરાતની અંદર બધી જ કેટેગરી યુટ્યુબની સ્ક્રીન કેટેગરીના જેટલા પણ લોકો છે બધાને સામે બેસાડવું, એમની જર્ની જાણવી અને મારી ઓડિયન્સને શેર કરવી. અને એમને પોતાની ચેનલમાં શું પ્રોબ્લેમ ફેસ કર્યા છે એનાથી તમે કઈ રીતના ઇન્સ્પિરેશન લઈ શકો
અને કઈ રીતના તમે લોકોને હેલ્પફુલ બની શકો. એક મારું ઇનિશિયેટિવ સાથે મેં પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યા છે. તો તમારા મંતવ્યથી મારા માટે શું સક્સેસ ટીપ છે કે ભાઈ આટલી વસ્તુ ધ્યાન રાખવી? પહેલા તો તમે ઇનિશિયલ ડેઝમાં તો જેટલા રિક્વેસ્ટ કરો પોપ્યુલર ક્રિએટર્સ જેટલા પોતાની ક્રિએટિવિટીમાં હોય કે તમારી ચેનલમાં આવે તમારી જોડે પોડકાસ્ટ કરે તો એ તમારા માટે બહુ પડે. પ્લસ તમે તમારા એનાલિટિક્સમાં તમારે મેં તો જોયું મેં આવ્યા પહેલા જ આપણે ડિસ્કશન કર્યું તમને ઘણા તમારા કોમ્પિટિટર વિશે ખ્યાલ છે. પેલું જોવો એ ક્યાં કીવર્ડ્સ ઉપર કામ કરે છે, ક્યાં વ્યક્તિઓને લાવે છે, એ વ્યક્તિઓને તમે લાવવાની ટ્રાય કરો કે ઇનિશિયલ ડેઝ છે તમારું સેટઅપ પેટઅપ કાંઈ નથી. તમે આઈ હોપ કે તમે આગળ બેઝિક સેટઅપ સાથે જેમાંથી ઓલું આપણું માઇક આવે બિયર બાઇસેપ ના એના પોડકાસ્ટમાં તમે જોયું છે એટલું કાંઈ નથી. બેઝિક અત્યારે સ્ટાર્ટઅપ જ છે. સ્ટુડિયો માઇક્સ સ્ટુડિયો માઇક્સ ની બધું તમે લઈ આવો અને એટલું આગળ વધો. કીવર્ડ્સ ઉપર ધ્યાન રાખો, કોન્ટેન્ટ રિટેન્શન ઉપર ધ્યાન રાખો. વધારે જેટલા વ્યુઅર રિટેન્શન ઉપર રહેશે એ ત્યારે તમારા માટે બહુ સારું રહેશે. પોડકાસ્ટમાં ટાઇટલમાં ને ટેગમાં ને થંબનેલમાં ધ્યાન આપો કે કેવું તમે થંબનેલ બનાવો છો. થંબનેલ ઉપર ખાસ ધ્યાન આપો. થંબનેલ તમારું CTR વધારશે અને CTR થી તમે આગળ વધશો. પોડકાસ્ટમાં મેં લાસ્ટ મારા કેટલો મારો ચોથો પોડકાસ્ટ છે. એટલે મેં 3 વિડીયોમાં મેં એટલું એનાલિસિસ કર્યું કે મારું જે એવીડી છે ને એ નાનું મારું 26 મિનિટનો પોડકાસ્ટ હતો. એમાં 10 થી 12% એવીડી આવે અને લાંબામાં લાંબો હતો દીપેન સોની વાળો 1 કલાક અને સમથિંગ 24 મિનિટનો પોડકાસ્ટ હતો. એમાં 8% એવીડી આવ્યો. ઓકે એટલે બહુ ઓછો આવ્યો. આ વસ્તુને આપણે તમારે એટલા બધા વ્યૂઝ વાયરલ નહીં થાય ને તમને પણ અત્યારે જેટલા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એને પણ નોલેજ મળી રહ્યું છે. એવરેજ વ્યૂ ડ્યુરેશન વધારો તમારા ચેનલમાં એટલે બહુ તમે આગળ આવશો. અને એવરેજ વ્યૂ ડ્યુરેશન ઉપરથી તમે તમારા વિડીયોની લેન્થ નક્કી કરી શકો છો. જો ફોર એક્ઝામ્પલ તમારો જેટલો એવરેજ વ્યૂ ડ્યુરેશન હોય ને એને ડિવાઈડ બાય 1.5x કરો, 2x કરો, 3x કરો, એટલા જ કન્ટેન્ટ બનાવો. એનાથી વધારે ના બનાવો. બાકી તમારી મહેનત ઓલમોસ્ટ પાછળની તમે કરો છો ને તો વેસ્ટ જ થવાની છે. ઓકે અત્યારે તો જો કે કોન્ટેન્ટ શૂટ કરું છું પ્લસ એડિટ પણ હું જાતે જ કરું. હા બસ એટલે ઇનિશિયલ ડેઝમાં તો બધા એવું જ કરતા હોય છે. તો એવી રીતે તમે આગળ વધી શકો છો. અને એડિટિંગમાં તો ધ્યાન તમારે આપવું જ પડશે. કે બધા એના સિવાય તમારે નહીં મેળ આવે. જેમ તમે વધારે સારું એડિટ કરશો એમ ઓડિયન્સ રિટેન્શન ની બધી આવશે. કોમેન્ટમાં તમને શું કહે છે એ પણ તમે ધ્યાન રાખો. અને સારી સેલિબ્રિટીને લઈ આવો. પેલા તો જેમ કે બ્લોગિંગ ફૂડ બ્લોગિંગમાં ઘણા બધા સારા એવા છે. તમે ઘણા બધા મેલ પણ કર્યા છે ત્યાંથી રિસ્પોન્સ હજી આવ્યા નથી. આઈ હોપ કે તમને રિસ્પોન્સ મળે ને તમે આવશે અને તમે સબસ્ક્રાઇબર જેમ તમે વધારે ક્લિક કરતા જશો ને તો જેટલા મારે પણ ઓડિયન્સ છે જે મને અત્યાર સુધી અહીંયા સુધી આવી ગઈ છે જોવે મહેરબાની કરીને હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરો. આપણે ગુજરાતમાં પોડકાસ્ટની એક ઇન્ડિપેન્ડન્ટ ક્રિએટર અત્યારે બનવા માંગે છે તો તમે સપોર્ટ કરો ને સારા સેલિબ્રિટીને લઈ આવે. થોડુંક નોલેજેબલ કલ્ચરને પણ ગ્રોથ કરીએ કારણ કે બીજી ઘણી કેટેગરીઓ ગ્રોથ થાય છે પણ નોલેજની કેટેગરી જો એટલી ગ્રોથ નથી થઈ ગુજરાતની અંદર સ્પેસિફિકલી. ઓકે તો ઈ કરો તમે. આમાં આગળ આવી જશો તમારા પોડકાસ્ટમાં. અને ટ્રેન્ડિંગ અત્યારના ટાઈમમાં જે ટ્રેન્ડિંગ ચાલતું હોય એને પિક કરો વધારે. ઈ ડિસ્કશન લાવો પોડકાસ્ટમાં. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારના ટાઈમમાં તો ગુજરાતમાં કોઈ ભરતી કે એવું કઈ આવવાનું છે તો એના વિશે કોઈ ટેકનિકલ ને એને લઈ આવો અને એમાં બનાવો. કાંઈ પણ ઇશ્યુ હોય કાંઈ એવું હોય તો એના રિલેટેડ કોઈ તમને મળી ગઈ તો એ લઈ આવો તો એનાથી તમને બહુ ટ્રેન્ડિંગ ટોપિક ઉપર કામ કરશો તો ઇનિશિયલ ડેઝમાં તમને સારી એવી બહુ પડશે. પોડકાસ્ટ ની અંદર હું નેશનલમાં વધારે ફોકસ કરતો હિન્દી પોડકાસ્ટ જે બનાવે છે લોકો બિયર બાઇસેપ છે રિયલિટી એ બધા તો એ સ્ટુડિયો ટાઇપ્સ ના બધા રાઈટ. તો એ લોકોમાં વધારે મેં એક વસ્તુ નોટિસ કરી છે ભૂત વાળા ગોસ્ટ વાળા ઈ તમે ટ્રાય કરી એ ટાઈપનો બહુ ચાલે છે. ગુજરાતની અંદર એ વસ્તુ આપણા માટે એ ટાઈપના કોન્ટેન્ટ ક્રિએટર્સ મળી રહેશે. આપણે જી રાજકોટ છે એમાં પેલો કયો ઓલો અવધનો મહેલ છે. હા અવધનો મહેલ નો પોડકાસ્ટ રાજકોટ ની કોન્ટેન્ટ જગ્યા પણ છે અવધ કે શું ઈ રિયાલિટી છે તમે કોઈ એક્સપર્ટ ને લઈ આવો એમાં પોડકાસ્ટ કરો તો બહુ તમારા માટે સારું રહેશે. અને બીજી એવું નથી ગુજરાતની અંદર ઘણા એવા મેલ છે પ્લેસ છે કે એની સ્ટોરીઝ આપણે જાણીએ અને એવા ક્રિએટર્સ ને પણ આપણે અપ્રોચ કરશું ઇન ફ્યુચર. ઓકે ઓલ ધ બેસ્ટ. એના માટે તમને પણ શ્યોર પોડકાસ્ટ બનાવશું. ઓકે મારું હવે સ્ટાર્ટ કરીએ. એક લાસ્ટ રાઉન્ડ છે રેપિડ ફાયર. ઓકે ડન. રેપિડ ફાયર માટે રેડી? ઓકે if your life was Gujarati dish then what would be it? ગુજરાતી થાળી. full of Gujarati થાળી. બધી અપ્સ એન્ડ ડાઉન્સ છે.
ધીમે ધીમે તમે જે ખાવ ને એ બધું એવી રીતે તો ગુજરાતી થાળી. ઓકે, એક હિલેરિયસ લાઈક મોસ્ટ નેક્સ્ટ લેવલ ફની જે તમારી સાથે બ્લૂપર થઈ ગયો હોય એવો. બ્લુપર્સ તો કે તમે કોઈ એવો સીન ક્રિએટ કરી દીધો હોય ખુદમાં. બ્લુપર્સ તો મને કનું ફ થઈ ગયું હોય, ચનું ટ થઈ ગયું હોય, બરાબર બરાબર મારા વિડીયોમાં છે ને બરાબર નવું બોલે, બરાબર અને રેડી, બરાબર રેડી ઓકે, બરાબર રેડી ઓકે, 3 શબ્દ તમને છે ને કન્ટિન્યુઅસલી રિપીટેડ જોવા મળશે. ઓડિયન્સ એ બહુ નોટિસ કરે છે ને, હું ટ્રાય કરું છું કે આને હું ઓછા કરું, પણ એ એટલા ઓછા નથી થતા. પ્લસ મારો કાઠિયાવાડી સ્લેંગ એ આમ ને તે ને પેલું ને તેલું, એ કાઠિયાવાડી સ્લેંગ જ નથી જાતો. એક નાનકડો જે કાઠિયાવાડી સ્લેંગ્સ જે તમે તમારી અમદાવાદી ઓડિયન્સને શીખવાડશો, જે અમદાવાદી ઓડિયન્સને વર્ડ ન ખબર હોય, જે કાઠિયાવાડમાં બહુ યુઝ થતો હોય. તેલ લેવા જા ઘરભેટીનો થાને કાંઈ નથી એવું મસ્તીનો છે. ઓકે, તમારી કમેન્ટ્સમાં બહુ આવતી હશે એક વિયર્ડેસ્ટ કમેન્ટ જે તમે વાંચી હોય. વેરિયસ કોમેન્ટ આવી કે વેટ લોસ કરી આવે છે કે સરળ એટલે કે તું તો એલા બહુ પાતળો થઈ ગયો હોય, કે તું પેલા જે ચેનલ હેન્ડલ કરતો તો ઈ જ છોડી હોસ્ટેલ જ ઓળખતા ભૂલી ગયા. કે કેમ કે સારું એવું વેટ લોસ કર્યું હતું ને તેના લીધે એવું થયું. આ બહુ ફની ક્વેશ્ચન છે. જો તમારો એક બ્લોગિંગ તમે કરો છો રાઈટ, તો તમારો કેમેરો જે તમારા માટે મેઇન વસ્તુ છે, આ છે તમારી રાઈટ. તો જો તમારા કેમેરાને વાંચા હોત તો એ તમને શું કોમ્પ્લિમેન્ટ આપત કે શું કમ્પ્લેન કરત? કમ્પ્લેન તો એ કરે કે બરાબર કે ઓકે રેડી ને ઓછું બોલ, અને બસ કમ્પ્લેનમાં તો કાંઈ નહીં. કેમ કે બહુ ડ્રેસિંગમાં હું બહુ ઓલું કન્સર્ન થઈ જાય છે કે ડસ્ટ લાગી ગઈ હોય છે, હું રેગ્યુલરલી સાફ નથી કરતો, એટલે એ બહુ ધ્યાન રાખવું પડે. જે પણ બ્લોગર્સ જોઈ રહ્યા છે એના માટે ખાસ કેમેરો થોડા થોડા ટાઈમે સાફ કરતો રહ્યો. સાફ કરતો રહ્યો. ઓકે, જો ગુજરાતની અંદર હજુ એક આ નથી આવ્યું, તો તમે ગુજરાતના સુપર હીરો હોત તો તમારી સુપર પાવર્સ શું હોત? એક ફિલ્મ એક્ટિંગમાં જો કદાચ તમે હોત. દારૂબંધી જે નામની છે ને એકચ્યુઅલમાં દારૂબંધી કરાવતું. ડિસ્ક્રાઇબ યોર વ્લોગિંગ સ્ટાઇલ ઇન 3 words. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત મિસિંગ વ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. હવે ઓબ્વિયસલી આ મારો ઇન્ટ્રો છે કે અત્યારે સવારના આટલા વાગ્યા છે. હવે આપણે જવાના છીએ આ પ્લેસ ઉપર. પ્લસમાં કે આજનો વિડીયો તમને જો આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય ને અહીં સુધી આવી ગયા હોય તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા. વધુ ને વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ 3 વસ્તુ. ઓકે. જો તમે તમારા વ્લોગિંગની સ્ટ્રેટેજીને કે પછી વ્લોગિંગના આઈડિયાઝ ને કોઈક નેશનલ ક્રિએટર આલે તમે સ્વેપ કરવા માંગતા હો તો એ ક્રિએટર કોણ હશે? મુંબઈ કરની ફિલ્મ ઓબ્વિયસલી ગ્રેટ ફ્રેન્ડ. હ્યુજ ફેન. ઓકે, તમારી ઇન્કમ ને તમે કોઈ પણ એક ઓબ્જેક્ટ સાથે કમ્પેર કરાવી દો. અચ્છા ઓકે, પર મંથની ઇન્કમ કે યરની ઇન્કમ કે મંથલી કોઈ Monthly આઈફોન income. છે કે કાર છે કે એનીવેઝ. અચ્છા ઓકે, મંથલી ઇન્કમ અત્યારે કહું ને તો કેટલી થાય છે કહું. મંથલી ઇન્કમ અત્યારે ડિજિટેક નું માઇક છે ને એ હું દર મહિને ખરીદી શકું, એટલે મંથલી એમેઝોન માં સર્ચ કરી લેજો. બસ એટલી મંથલી ઇન્કમ અત્યારે થઈ ગઈ છે. બાકી આપણે સેલેરી ઉપર જ જિંદગી હાલે છે. ઓકે. ઓકે, લાસ્ટ ડ્રીમ જે તમને સપનામાં આવ્યું હોય અને ત્યાં તમારે જવાની ઈચ્છા હોય પછી. લાસ્ટ ટાઈમ રિસેન્ટ ડ્રીમ. દુબઈ સ્કાય ડાઇવિંગ. દુબઈ સ્કાય ડાઇવિંગ. ગુજરાતીઓ ખાવા માટે વધારે ફેમસ છે, તો વન ઓફ યોર ફેવરેટ ફૂડ જ્યાં એ ફેમસ જગ્યાનું જઈને તમે ખાવા માંગતા હો, જેમ કે કચ્છના વડાપાવ દાબેલી છે, કચ્છી દાબેલી છે, સુરતની ફેમસ ઓલી આલુપુરી છે, આલુપુરી છે, આપણે ઘૂઘરા છે. મોસ્ટ ઓફ તો ખાઈ લીધું. એક જ આઈટમ બાકી છે, પણ બરોડાના સેવ ઉસળ નથી ખાધા. બરોડાના સેવ ઉસળ મારે ખાવા છે. જો તમારો કેમેરો તમને જ ઇન્ટરવ્યુ લેવાનો હોય તો તમને પહેલો ક્વેશ્ચન શું પૂછશે? ટાઈમ ટુ ટાઈમ પૈસા આવે છે ને. તમારી લાઈફમાં ક્રિએટર કોમ્યુનિટીમાં જોઈન થયા પછી કોઈ ટ્વિસ્ટ આવ્યો હોય? લાઈફની અંદર ટ્વિસ્ટ તો નહીં, પણ એક ક્રિએટર મારા એક ફ્રેન્ડ છે, અત્યારે બહુ સારા ફ્રેન્ડ બની ગયા છે. એલ્ડર બ્રધર તરીકે હું કહી શકું કે ઇનિશિયલ ડેઝમાં જ્યારે મારો વિડીયો એક વાયરલ થયો હતો ધોરાજીના ભૂપડા બટેટા, અને ત્યારે તો સારા બટેટા. એ ત્યારે લગભગ મારાથી કેટલા 7 કે જીગર પટેલ મારા બ્રધર જેવા જ છે. ત્યારે લગભગ એ ટ્રાય એને ફૂડ બ્લોગ બનાવવાનું ચાલુ કરી હતી. 7,000 સબસ્ક્રાઈબર હતા ને હું 10,000 સબસ્ક્રાઈબર હતો. પછી એને મને ઓવરટેક કર્યો ને આગળ ગયા છે. પણ એ ટાઈમ થી એને જેટલું મને નોલેજ શેરિંગ કર્યું છે ને એટલું મને કોઈ નથી કર્યું, અને એકદમ ડાઉન ટુ અર્થ કોન્સર્ટ છે. હું એને એલ્ડર બ્રધર કહી શકું. યુટ્યુબ ના મારા ગાઈડ કહી શકું કે હું અત્યારે ફોર એક્ઝામ્પલ ફોન કરું ને એટલે હું પેલા એમ કહું કે તમે ક્યાંય શૂટમાં બિઝી નથી ને, તો આપણે ચર્ચા કરીએ. તો એ મને એમ કે ના કાંઈ બિઝી નથી, બિંદાસ મને ફોન કર, કાંઈ પણ તારે ઇશ્યુ હોય કાંઈ હોય
તો બસ ઈ કમ્યુનિટીમાં આવ્યા પછી એક બહુ સારો એવો મિત્ર મળ્યો જેથી 360 મને સપોર્ટ કરે છે, જીગર પટેલ બ્લોગ્સ ઓબ્વિયસલી, કે એનું પોડકાસ્ટ નામ પણ ન લઉં તો બહુ ખરાબ કહેવાય, કેમ કે ઇનિશિયલ ડેઝ પછી એને જે મને શીખવાડ્યું છે એવું તો કોઈ ન શીખવાડે. કમ્યુનિટીમાં બહુ એની હેલ્પ છે, બહુ સારા એવા અમારા મિત્ર છે. તો બસ એ જીગર પટેલ કમ્યુનિટીમાં બહુ સારું એવું કામ કરી રહ્યા છે. લાસ્ટ ક્વેશ્ચન, રેપિડ ફાયર નો લાસ્ટ ક્વેશ્ચન Okay. કે લાસ્ટ ફેમસ ફેન મુમેન્ટ, લાસ્ટ ફેમસ ફેન મોમેન્ટ, Recent famous fan moment. ફેમસ આપણે સેટેલાઇટમાં જ સવારના લગભગ હું છે ને રેર કેસ મોર્નિંગમાં જીમ જાઉં છું. એક વખત છે ને હું સવારના 7 વાગ્યામાં જાતો હતો ને એક વર્કિંગ પર્સન છે, ટીચર જ હતા, કે જે મતલબ સ્કૂલે એને જાતા હશે ને મને મળ્યા અને એની કોમેન્ટ આવી મને કે મેં તમને સવારે 7 વાગ્યા અહીંયા જોયા હતા. તો મેં એની કોમેન્ટમાં રિપ્લાય કર્યો કે તું તમે મને મળ્યા કેમ તે મને વિચાર્યા, અને બીજે દિવસે મેં એને બોલાવ્યા એક જગ્યાએ સવારે 7 વાગે અમે બે મળ્યા હતા. તો એ મારી મોમેન્ટ છે. જેવી રીતે તમે કીધું કે ડાઉન ટુ અર્થ છીએ ને આપણે બધાને મળીએ છીએ, તો એ છે. અને ફેન મુવમેન્ટની વાત કરીએ તો ફેન મુવમેન્ટ મોસ્ટ ઓફ વધારે છે ને રાજકોટમાં થતા હોય છે, કેમ કે રાજકોટની પબ્લિકનો જે મને પ્રેમ મળ્યો છે ને એટલો મને ક્યાંય નહીં મળ્યો, કેમ કે રાજકોટ ઇઝ અ પીક, જન્મ સ્થળ છે, ત્યાંથી એટલું મળ્યું છે. અમદાવાદમાં ફેન મુવમેન્ટ અત્યારે વધારે થાય છે, કેમ કે અમદાવાદમાં હું અત્યારે આટા મારતો રહેતો હોય છે એવી રીતે અમદાવાદમાં. અને બીજી એક ફેન મુવમેન્ટ રિસન્ટ ટાઈમ કહેવા જઈશ કે ઉત્તરાયણ ટાઈમે કે એક જગ્યા હતી જ્યાં હું વ્લોગ શૂટ કરવા જતો હતો અને બે જણાએ મને કે વિશીભાઈ કે તમારો જ વિડીયો જોઈને અમે તો અહીંયા આવ્યા છીએ. તો વાહ, સરસ જોતા રહેજો. અને પછી મેં એને કીધું સબસ્ક્રાઇબ કરી છે ને ચેનલ, તો પછી એમાં દેખાડ્યું જોવાય કે સબસ્ક્રાઇબ કરી છે ચેનલ. તો બસ આવા બધા ફેન, જો તમારે જયારે એઝ ક્રિએટર લેવલ કરો ને તમને આવા ફેન મુવમેન્ટ જ તમને બૂસ્ટ કરવાના છે. મોટિવેટ કરે તમને, પૈસા ના કરીએ છે ખોટું નહીં એમ. પૈસા, લક્ઝરી લાઈફસ્ટાઈલ એ બધી સાઈડમાં રહેવાનું. જે પબ્લિક નો પ્રેમ છે ને ઈ જ આપણે સાચી વસ્તુ છે કે જે અહીંયા વિડીયોમાં કમાવા માટે બેઠા છે. અને અમુક પબ્લિક છે ને એવી હોય કે જે તમને સજેશન પણ દે, તો એમ ન વિચારવું કે યાર તું મને શીખવાડીશ. ઘણા બધાને એટીટ્યુડ હોય, પણ તમે એનું એક એક સજેશન તમારે લેવાનું, ઈ જ સજેશન તમને ભવિષ્યમાં આગળ વધારશે. રાઈટ. ઓકે, તો ઓકે, ક્વેશ્ચન્સ ઓવર અને પોડકાસ્ટ બહુ સારું શૂટ થયો છે. ઓકે, અને પ્લસ આપણે બધા કોઈ પૂછવાનું બંધ કરી દો યુટ્યુબ ચેનલ ઉપર કેટલી ગર્લફ્રેન્ડ છે, કેટલી ગર્લફ્રેન્ડ છે. એક પણ ગર્લફ્રેન્ડ નથી ભાઈ, સિંગલ હું સિંગલ લાઈફ એન્જોય. સિંગલ લાઈફ એન્જોય કરીએ છીએ ત્યારે. અને એવું હમણાં ખબર નહીં થોડા ટાઈમમાં લગ્ન પણ થઈ જાય, કઈ નક્કી ન કહી શકે. એટલે એન્જોય કરીએ છીએ સિંગલ હુડ. અને બસ એ બંધ કરી દો કે કેટલી ગર્લફ્રેન્ડ છે, એ કોઈ ગર્લફ્રેન્ડ નથી અત્યારે તો. બસ થેન્ક યુ, આ ભાઈને તમે સપોર્ટ કરતા રહેજો. અને અહીંયા સુધી આવી ગયા હોય તો ખૂબ ખૂબ આભાર. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. શેર કરજો, અને શોર્ટ્સમાં જોતા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલ વીસી બ્લોગ્સ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આમની પર ચેનલ ગુજરાતી પોડકાસ્ટ જે આપણી ચેનલ છે એને તમે શ્યોરથી સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ પણ ક્રેઝી મુવમેન્ટ હોય તો જલ્દીથી જલ્દી પબ્લિકને શેર કરજો. અને કોઈ પણ નવા ક્વેશ્ચન્સ હોય તમને આ કેટેગરી રિલેટેડ, તો તમે બિલકુલ આંગળીને આળસ ના આપતા અને કમેન્ટ કરી દેજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ તમે કોઈ બીજાને બોલાવવા માંગતા હોય તો જલ્દીથી કમેન્ટ કરજો કે નેક્સ્ટ વ્લોગમાં તમે કોને જોવા માંગો છો. ચાલો, ટિલ ધેન બાય.